એવી રોજિંદા સમયમાં લોકો શું મિસ્ટેક કરતા હોઈએ છે જેના કારણે ડાયજેસ્ટિવ સિસ્ટમને પ્રોબ્લેમ થાય? હવે જેમને ઓલરેડી એસિડિટીનો પ્રોબ્લેમ છે તો એમને એવી શું ફૂડ હેબિટ ફોલો કરવી જોઈએ? The best oil is the zinc oil. Liver is like a sponge. એટલે સ્પંજ જે આપણે દબાઈને છોડે it gets back to its own position, which is a burning problem all over the world, even by doctors. જે અલ્સરેટિવ કોલાઇટિસ છે ઓલરેડી થઈ ગયો છે કોઈને, એવું ડિસીઝ થયું છે, તો એમના માટે સ્પેસિફિક કોઈ ફૂડ હેબિટ્સ ખરી? લીવર સિરિયોસિસ ઓફ લીવર જેને કહેવાય. હવે એ આલ્કોહોલિક પણ હોઈ શકે, નોન આલ્કોહોલિક પણ હોઈ શકે. હવે એ ઓલરેડી થઈ ગયું છે કોઈને અને એ સફર કરી રહ્યા છે, મેડિકેશન લઈ રહ્યા છે, પણ એમના માટે ફૂડ હેબિટ્સ અને એમનો ડાયટ પ્લાન કેવો હોવો જોઈએ? એક માણસને પાણી ક્યારે અને કેટલું લેવું જોઈએ દિવસની અંદર? તો ડાયજેશનની અંદર એક્સરસાઇઝનો કોઈ રોલ ખરો? હેલો એવરીવન, આજે આપણી સાથે છે ડૉક્ટર જીતેન્દ્ર દેસાઈ. સો આપણે ડૉક્ટર પાસેથી સમજીશું આજનો દિવસ કેમનો કેવો હતો અને સ્ટુડિયો એક્સપિરિયન્સ આપણો કેવો સ્ટાર્ટ થયો છે, અને પછી આપણે ટોકની શરૂઆત કરીએ. કેમ છો સર? બસ ફાઇન. આપણો પહેલો ટૉપિક એ છે, આપણે સમજવા માગીએ છીએ કે જ્યારે પણ આપણે હ્યુમન બોડીને ટેક કેર કરવા માટે દિવસમાં 2 વાર 3 વખત 4 વખત ફૂડ લઈએ છીએ અને જમવાનું જમીએ છીએ, તો એ છે આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ. સો ડાયજેસ્ટિવ સિસ્ટમ એ બોડી માટે કેટલું મહત્ત્વ રાખે છે? ઇટ્સ અ વેરી વેલિડ ક્વેશ્ચન ઇન ધ સેન્સ, આપણે જોઈએ, વિચાર કરીએ કે કોઈ પણ મશીનરી જે બનાવી છે એની અંદર એક વસ્તુ બનાવવા માટે એક વસ્તુ રો મટીરિયલ નાખીએ અને એ જ વસ્તુ બહાર પડે. જ્યારે આ હ્યુમન બોડી એક જ એવું બોડી છે, એક જ એવી મશીનરી છે કે વિચ ઇઝ ગિફ્ટેડ બાય ઓલ માઇટી, કે તમે કોઈ પણ પ્રકારનો ખોરાક ખાઓ, અગેઇન આઈ રિપીટ, કોઈ પણ પ્રકારનો ખોરાક ખાઓ, એટલે વેજીટેરિયન, નોન વેજીટેરિયન, કોઈ બી કલર, એની આઇટમ, બટ આઉટ ઓફ દેટ ધી વેસ્ટ પ્રોડક્ટ ઇઝ સેમ. એની અંદરથી જે બ્લડ ફોર્મેશન થાય છે એનું ગ્રુપ પણ એ જ થાય છે અને એની અંદરના જે સેલ્સ હોય એ પણ એ જ થાય છે. ડાયજેસ્ટિવ એન્ઝાઇમ બી એક સરખા એમાંથી થાય છે. એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમ હ્યુમન લાઈફ માટે બહુ જ અગત્યની છે. ધીસ અ બેઝિક થિંગ કે જ્યાંથી આખા બોડીની અંદર ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે. એટલે વી હેવ ટુ ટેક મેક્સિમમ કેર ઓફ અવર ડાયજેસ્ટિવ ટ્રેક. જ્યારે એમાં ગરબડ થાય, એટલે ડાયજેશનની ગરબડ થાય એટલે ફૂડ જે બ્લડ ફોર્મેશન હોય એમાં ગરબડ થાય, એન્ઝાઇમમાં ગરબડ થાય, ધ હોલ બોડી ઇઝ ડિસ્ટર્બ. સો ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે અવારનવાર જોઈએ કે ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ થતી હોય છે અને એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે. તો એવી રોજિંદા સમયમાં લોકો શું મિસ્ટેક કરતા હોઈએ છે જેના કારણે ડાયજેસ્ટિવ સિસ્ટમને પ્રોબ્લેમ થાય? ડાયજેસ્ટિવ ટ્રેક સાથે આઈ એમ લિવિંગ ઓલમોસ્ટ લાસ્ટ 50 years, રાઈટ. સો એની અંદર વી કમ એક્રોસ મેની પેશન્ટ્સ. એમાં આપણી જે પર્સનલ હેબિટ છે ઇટ પ્લેઝ અ વેરી મેજર રોલ. Nowadays people are coming, એટલે either they read in the newspaper or channel or they hear from someone કે સવારમાં ઉઠીને we start in the morning, કે સવારમાં ઉઠીને એક ગ્લાસ સાદું પાણી પીએ છે, કોઈ ગરમ કરેલું પાણી પીએ છે, કોઈ અંદર હળદર નાખીને પીએ છે, વિધાઉટ બ્રશિંગ ધ ટીથ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સવારના પરમાં જ્યારે આપણે ઉઠીએ, અવર્સ ઇઝ અ હોટ કન્ટ્રી. જે કોલ્ડ કન્ટ્રીઝ છે કે જ્યાં લોકો રેગ્યુલર આલ્કોહોલ લેતા હોય, એ લોકોના મોઢામાં રાતના બધા જે જંતુ હોય તે ડાય બિકોઝ ઓફ આલ્કોહોલ, એન્ડ ધ કન્ટ્રી ઇઝ કોલ્ડ, એન્વાયરમેન્ટ ઇઝ કોલ્ડ. એટલે એનું ડેવલપમેન્ટ નથી થતું. જ્યારે આપણા કન્ટ્રીની અંદર સવારે આપણે જ્યારે ઉઠીએ સવારે ત્યારે મોઢાની અંદરથી વાસ આવતી હોય છે, ખરાબ સ્મેલ આવે છે. એવરીબડી નોઝ અબાઉટ ધીસ. હવે ખરાબ સ્મેલ એનો અર્થ કે ધ પાર્ટિકલ્સ ઓર ધી ઓર્ગેનિઝમ્સ આર વેરી બેડ ફોર ધ લાઈફ. એને આપણે અંદર નાખી દઈએ પેટમાં તો શું થાય? ઇટ્સ સિમ્પલ, એમાં કોઈ ક્વેશ્ચનની જરૂર નથી. અને એ જે ઓર્ગેનિઝમ હોય છે એનું નામ H. pylori ઇન્ફેક્શન, વિચ ઇઝ અ બર્નિંગ પ્રોબ્લેમ ઓલ ઓવર ધ વર્લ્ડ, ઇવન બાય ડૉક્ટર્સ. એ ઓર્ગેનિઝમ એકવાર અંદર જતા રહે પછી એને કાઢવા, ઇરેડિકેટ કરવા બહુ જ અઘરા છે. અને એનાથી જ મોટાભાગના જે જીઆઈ પ્રોબ્લેમ થતા હોય છે, દાખલા તરીકે ગેસ થતો હોય, એસિડિટી થતી હોય, પેટ ભારે થતું હોય, ઇન્ડાઇજેશન થતું હોય. એટલે વી ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન, બટ ધ બેઝિક કોઝ ઇઝ હિયર. દેટ ઇઝ સેકન્ડ ગ્રેટેસ્ટ પ્રોબ્લેમ. થર્ડ, our timings are not regular. તમારી જે ઓફિસ છે કે જેમાં ટાઈમિંગ્સ આર નોટ મેન્ટેન, રાઈટ.
પણ ભગવાને જે ઓરિજિનલ સિસ્ટમ આપણી બનાવી છે અને આપણા બાપ દાદાઓ જે રીતે એડવાઇસ કરતા હતા કે સવારે ઉઠો, સરસ બ્રશ કરો, પહેલાં તો માવાળું દાંતણ હતું વિચ પ્રોવાઇડ્સ ટેનિક એસિડ એન્ડ કીપ્સ ધી ટીથ સ્ટ્રોંગ. પછી બ્રશ આવી ગયું એટલે બધું જતું રહ્યું. સો લેટ અસ નોટ ટોક અબાઉટ ધેટ પાર્ટ. પણ જે આપણે સવારના પરમાં ઉઠીને પાણી સિવાય નહીં, એટલે તમે દૂધ, ચા, કોફી જે કંઈ લેતા હોય, યુ ટેક દેટ અમાઉન્ટ, એની સાથે કંઈ લાઇટ બ્રેકફાસ્ટ લો, અને અને રાત તમારો લંચ એ બેની વચ્ચે એવરેજ ઇન્ટરવલ શુડ બી અરાઉન્ડ 6 hours. ધ રીઝન ઇઝ ધેટ કે સ્ટમક એટલે ઓજરીમાંથી ખોરાક આગળ વધવા માટે, ડાયજેશન કરવા માટે મિનિમમ ટાઈમ રિક્વાયર્ડ ઇઝ 6 hours, રાઈટ? સો વી હેવ ટુ ટેક કેર ઓફ ધેટ પાર્ટ. એટલે સવારના પરમાં બ્રેકફાસ્ટ, ટેક એનીથિંગ વોટ યુ ફીલ લાઈક. બટ અગેઇન ઘણા લોકોને એકદમ ઉકળતી ચા પીવાની હોય છે કે મને તો ઠંડી ચા ના ફાવે, મારે તો ગરમ જ જોઈએ. દેટ્સ નોટ રાઈટ. યુ કેન ટેક વોર્મ ટી, કોફી, મિલ્ક, વોટ યુ ફીલ લાઈક. વોર્મ મીન્સ તમે આંગળી મૂકો અને ઇફ યુ કેન ટોલરેટ વેલ, દેટ ઇઝ વોર્મ, સિમ્પલ, રાઈટ? ઉકળતું તમે લો એટલે ઓજરીની અંદર જાય તો નુકસાન કરે, કારણ કે ભગવાને ઓજરીની અંદરના જે સેલ ડિવાઇસ કર્યા છે, ઇટ ઇઝ નોટ યુઝ વિથ હોટ આઇટમ્સ. એટલે દેટ ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. લંચ. હવે લંચ વખતે તમે જે કહ્યું સવારના જવાબમાં કે આપણે સવારથી સાંજ સુધી કઈ કઈ ભૂલો કરીએ કે જેના લીધે વી ઇન્વાઇટ ધી ડિસીઝ એન્ડ પ્રોબ્લેમ ઓફ ધ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ. હવે જમવાનો જે પાર્ટ છે એમાં નાઉ ડેઝ અગેઇન હરી વરી એન્ડ કરી થિંગ્સ આર ગોઈંગ ઓન. સવારના પરમાં બધાને દોડધામ હોય, ટાઈમિંગ એડજસ્ટ કરવાનો હોય, કોઈને ટ્રેન જતી હોય, બસ જતી હોય, ઓફિસે મોડું થતું હોય, એટલે દે ટેક હાર્ડલી 5-7 મિનિટ્સ એન્ડ ફટાફટ ખાઈને ઊભા થઈ જાય છે. હવે ધી પ્રોબ્લેમ ઇઝ ધેટ કે જે બોલસ હોય એ કોળીઓ તમે મોઢામાં મૂકો એને મિનિમમ 5 થી 6 વાર ચાવો તો જ એની સલાઈવા જોડે મિક્સ થાય પ્રોપરલી અને ડાયજેશન પ્રોપર થાય. તમે ફટફટ 2 વારમાં જો ગળી જાઓ તો ધેર ઇઝ અ ઇનકમ્પ્લીટ ડાયજેશન. એટલે દેટ લીડ્સ ટુ અગેઇન ગેસ ફોર્મેશન, એસિડિટી એન્ડ અધર GI પ્રોબ્લેમ. એના પછીનું છે કે તમે ભૂખ કરતાં ઓછું ખાઓ, કારણ કે સ્ટમક કેવું છે કે એની કેપેસિટી ફિક્સ. તમે જેટલી વધારતા જાઓ ઇટ્સ ઇલાસ્ટિક સ્ટ્રક્ચર, એટલે વધી શકે. પણ તમે ઇફ યુ ટેક ફુલ્લી તો પછી જ્યારે ખાધા પછી તમે ચાલવાનું કે કામ માટે જાઓ ત્યારે ઇફ ધ સ્ટમક ઇઝ ફૂલ there is always a problem in the GI movement. So always take your lunch 10% or 15% less than what you feel like. If you have observed, તો ભગવાને અંદર તમારા મગજમાં એલાર્મ મૂકેલું જ છે. તમને ખાતો એટલે એવું લાગે કે પેટ ભરાઈ ગયું છે, પણ ટેસ્ટી હોય તો સાહેબ લાવો જરા સહેજ વધારે ખાઈ લઉં, અને ધેટ ક્રિએટ્સ અ પ્રોબ્લેમ. એટલે બિફોર યુ ફીલ ધેટ, સ્ટોપ ઇટિંગ, મેક ઇટ કમ્પલસરી. And again after lunch in the dinner, again keep this distance of 6-7 hours. In between you can take a tea of coffee, biscuit કે લેવું હોય તો. પણ પ્રિન્સિપલ ઓફ ટેકિંગ ફૂડ ઇઝ સેમ વોટ આઈ સેડ. રાતના તમારે સુવાનું હોય, જમીને તરત સૂઈ ન જાઓ, બરાબર? ઓલવેઝ સીટ ફોર હાફ એન અવર ઓર વોક, વોટ એવર યુ ફીલ લાઈક. એન્ડ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વિથ ધીસ, જમ્યા પછી લોંગ વોકિંગ ઓર રનિંગ શુડ બી એવોઇડેડ. Don't do any exercise after taking food, right? Because the blood required for the digestion is more by the stomach. એટલે તમે બીજી એક્ટિવિટી કરો તો there is a diversion of the blood and it is affected. રાતના સૂતા પહેલાં again you have a cup of tea, coffee, whatever you feel like, and have a sound sleep. So these are the basic requirement. એમાં આપણે જ્યારે ગરબડ કરીએ, ખાવાની સ્પીડ વધારીએ, બરાબર, પછી તેની અંદર બધા પ્રોબ્લેમ થઈ શકે. હવે આપણે હેપી ડાયજેશન કરવું હોય, એટલે કે આપણી બોડી સારી રીતે ડાયજેસ્ટ કરી શકે, તો એના માટે બહુ જ સિમ્પલ, જે આપણે એકદમ કાલથી જ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એવી કઈ ટેકનિક્સ આપણે યુઝ કરવી જોઈએ? તમે જે સવાલ પૂછો એનો જવાબ તો મારો ધંધો બંધ થઈ જાય. સો વી આર નોટ કમિંગ ટુ દેટ, પણ ધીસ ટિપ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ફૂડ હેબિટ. સો હેલ્ધી ફૂડની અંદર વોટ વી ઇન્ક્લુડ કે જે શાકભાજી માર્કેટમાંથી આવે એને બરાબર ધોઈને પછી વાપરવા જોઈએ. તમે ઓઇલ જે વાપરો છો, ઓઇલ શુડ બી રિઝનેબલી ફાઇન. એન્ડ ટુ મી ધ બેસ્ટ ઓઇલ ઇઝ ધી સિંગ ઓઇલ, કે જેની અંદર રિઝલ્ટ્સ આર ફાઇન. બાકી બધા ઓઇલ વાપરી શકો. સો વી આર નોટ એન્ટરિંગ ઇન ટુ ધેટ ડિસ્કશન, બટ સિમ્પલ ઓઇલ ઇઝ ફાઇન. કૂક જે કરો એમાં બને ત્યાંથી ઓવર કુકિંગ ના કરો. ઓવર કુકિંગ કરવાથી અંદરના જે વાઇટામિન્સ અને મિનરલ્સ છે દે આર ડિસ્ટ્રોઇડ. And the another important point,
તમે જે અનાજ લાવો છો, તૈયાર લોટ લાવો એના કરતાં બેટર યુ બ્રિંગ ઇટ ટુ યોર પ્લેસ, clean it out properly, reserve or preserve it, and then make a food out of it. Another habit કે you have to wash your hands. ખાવાનું બનાવે એને પણ અને જમવાવાળાએ બંને જણાએ પ્રોપરલી હાથ વોશ કરી અને પછી પ્રિપેર કરો, જેથી ઓર્ગેનિઝમ છે, નાના નાના ઓર્ગેનિઝમ મને ચોંટેલા હોય છે જ. તમે શાકભાજી જુઓ તો 3 વાર ધુઓ ત્યાં સુધી એને પાણી જે નીકળે છે એ ખરાબ નીકળતું હોય છે. If it goes inside, it's going to harm you. Because nowadays lots of chemicals and fertilizers are used. Those fertilizers are very dangerous, and it's almost a conclusion by medical science that can lead to cancer. અત્યારે બી જે થાય છે એ આપણે પછી વાત કરીશું, but that's why it should be washed thoroughly. All fruits, વસ્તુઓ બહુ જ નાની છે જે આપણે પ્રિવેન્ટ કરી શકીએ, મેનેજ કરી શકીએ અને તમારી લાઈફને હેલ્ધી રાખી શકીએ. કેવી રીતે ખાવાનું એ ઓલરેડી આઈ હેવ ટોક્ડ, સો દેટ્સ ઓલ ધ પાર્ટ. પણ તમે જ્યારે જમો ત્યારે સારા વિચારો કરીને જમવાનું રાખો. ટીવી જોતાં જોતાં એક હાથમાં કોળીઓ હોય, અમે ટીવી પડ્યું હોય, અથવા મોબાઈલ જોતો હોય કે લેપટોપ તમારું ચાલુ હોય, દેન ઇટ્સ ડેન્જરસ. બિકોઝ યુ નેવર નો કે અંદર તમે કેટલું ખાઈ રહ્યા છો, શું કહી રહ્યા છો. એટલે spend 10 to 15 minutes time for your food. That will keep you healthy. And the last important point કે તમે જ્યારે ખાઓ ત્યારે ડાઇનિંગ ટેબલ બધા બેઠા હોય તો સારા વિચારો કરો, સારી વાતો કરો, ખરાબ વિચારો ના કરતા અને દુઃખની વાતો ના કરતા, તો ડાયજેશન વિલ બી ફાઇન. હવે આપણે જમવાનો ટાઈમની વાત કરીએ તો આજનો જે યુગ છે એની અંદર કોઈ માણસને મેં આજકાલ નહીં જોતો કે કોઈ એક સ્પેસિફિક ટાઈમિંગથી ચાલતા હોય. આપણે બાપ દાદાના જમાનામાં એવું હતું કે બપોરે 11 વાગે એટલે થાળી પડી જાય, સાંજે 6 વાગે એટલે થાળી પડી જાય અને જમી જ લેવાનું. એ હવે ક્યાંય જોવા નથી મળતું. હવે એ બધી ડિપેન્ડન્સી આવી ગઈ છે કે તમારો જોબ શું છે, તમારો બિઝનેસ શું છે. તો અને રાતનું તો એવું છે કે તમે જ્યારે પાછા આવો ઘરે ત્યારે તમારે જમવાનું, એટલે રાતે 1 વાગ્યો હોય કે 9 વાગ્યા હોય કે 2 વાગ્યા હોય. આ આજની રિયાલિટી જે છે એ હું જણાવી રહ્યો છું. તો એવા આપણે કોઈ જમવાનો ટાઈમ ફિક્સ કરીએ, નાસ્તાનો ટાઈમ ફિક્સ કરીએ તો એ શું ઇમ્પેક્ટ કરે, અને રાતનું ડિનર એટલે કે રાતે ભોજન અર્લી જે લોકો પહેલાં લઈ લેતા હતા અત્યારે એ નથી થઈ રહ્યું, તો એ કોઈ ઇમ્પેક્ટ કરે બોડી પર? ચોક્કસ. પણ અત્યારના પહેલાંના ટાઈમિંગ જોબદાર બધાના ફિક્સ હતા. અત્યારે ઇન્ટરનેશનલ લેવલ પર જે બધા બિઝનેસ થઈ રહ્યા છે એની અંદર ટાઈમિંગ્સ હેવ ચેન્જ. હવે જે ભણ્યા હોય એ ભણતર તો બદલાય નહીં, જોબ ના બદલાય. સો યુ હેવ ટુ મેક યોર સેલ્ફ કન્વીનિયન્ટ વિથ ધ સેમ સિચ્યુએશન. હવે કેવી રીતે કરવું? દાખલા તરીકે કોઈની નાઇટની જોબ છે, રાઈટ, નાઇટ આવીને સવારે આવીને સૂઈ જાય છે, તો હી હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ કે માય નાઇટ ઇઝ માય ડે એન્ડ ડે ઇઝ માય નાઇટ. એકોર્ડિંગલી હી હેઝ ટુ એડજસ્ટ. એઝ પર એક્ઝામ્પલ કે નાઇટ ડ્યુટી કરીને સવારે આવે, બરાબર છે, આવીને તરત એને એટલી બધી થાકેલો કંટાળ કરીને ઊંઘ આવે જ. હી મસ્ટ ડુ ઇઝ બ્રશ very well, take some breakfast, and then he can go to sleep. Give 5 to 6 hours time, then he should get up, he should take his lunch, and again he can have a rest. જે કામ આપણે દિવસે કરે એ જ કામ રાતનું બી થઈ શકે. દિવસે કામ કરે એના માટે રાતના ટાઈમિંગ એડજસ્ટ કરવા હોય તો he has to adjust himself by the ready made food or tiffin. Because I talk you myself, I am in a surgical branch, right? અમારે ઇમરજન્સી હોય તો વર્ષોથી આઈ એમ ટેકિંગ માય લંચ અરાઉન્ડ 3 to 4, રાઈટ. હવે આઈ હેવ ટુ એડજસ્ટ માય સેલ્ફ. હવે એના માટે હું સવારે 9 વાગે આઈ ટેક અ હેવી બ્રેકફાસ્ટ, રાઈટ. એટલે જે બ્રેકફાસ્ટ મને 3 થી 4 વાગ્યા સુધી આઈ એમ કમ્ફર્ટેબલ, આઈ એમ નોટ હંગ્રી. હવે ઇફ આઈ હેવ મિનિમમ ટાઈમ, રાઈટ, ઇફ આઈ એમ ઇન ધ ઓપરેશન થિયેટર આઈ કેનોટ ટેક લંચ, આઈ હેવ ટુ સ્કીપ ઇટ, દેટ ઇઝ ઓકે. બટ આઈ હેવ ટુ પ્લાન માય સેલ્ફ. અને 3 થી 4માં જ્યારે બી ટાઈમ મળે યુ સ્પેર 10 મિનિટ્સ. હવે એ વખતે જો તમને લંચનો પૂરેપૂરો ટાઈમ ન હોય, પૂરું ખાઈ શકો એમ ન હોય, તો ટેક સમથિંગ આઈ મીન્સ અ ફ્રૂટ, બનાના લઈ શકો, એપલ લઈ શકો, તમે વેજીટેબલ સેન્ડવિચ લઈ શકો, અથવા તો દહીં કે છાશ લઈ શકો, રાઈટ. ધીસ આર ધી કોમન થિંગ્સ. એન્ડ અનધર વિથ દેટ યુ કેન ટેક એની બિસ્કિટ ઓફ અ ગુડ કંપની, ગુડ ક્વોલિટી, વિધાઉટ ક્રીમ, રાઈટ. સો ઇન લંચની અંદર તમે બ્રેકફાસ્ટ હેવી લીધો છે, લંચ લાઇટ લઈ લો. હવે ડિનરનો ટાઈમ જો આખો દિવસ રહેતો હોય તો પછી રાતે બાયલા જ કંઈ 11 વાગે 12 વાગે પહોંચે, ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે તમે સવારથી ચાલુ કરો તો 8-9 વાગ્યા તો
by and large it is over. અને જઈને તમે 9 વાગે then make your dinner lighter because you are going for a sleep immediately. Same way, if somebody is doing at night, તો એને આ જ વસ્તુ એને દિવસમાં એડજસ્ટ કરવી પડે. એટલે you have to adjust yourself. It's a matter of adjustment of the timing of food, but you can't skip it. The reason is that કે ભગવાને જે સિસ્ટમ કરી છે એમાં મોતી એટલે સલાઈવાથી માંડીને નાના આંતરડા સુધીમાં રોજનું 7 થી 8 લીટર 7 to 8 liters of digestive enzyme is separated and which is very useful of digestion of the different types of food. હવે તમે કે ઉપરવાળાને સમજ ના પડે કે તમારી નોકરી બદલાઈ ગઈ છે એટલો એટલે એનું જે ક્રિયા છે ચાલુ જ રહેવાની. એટલે તમારે એ જે ન્યુટ્રિશનના જે એન્ઝાઇમ્સ આવે છે જે ડાયજેસ્ટ કરે છે એના ટાઈમિંગ તમારે ફૂડ જોડે એડજસ્ટ કરવા જ પડે. એટલે ઇન શોર્ટ એવરી 6-7 hours યુ હેવ ટુ પુટ ડાઉન સમથિંગ ઇન યોર સ્ટમક, રાઈટ. ટાઈમ ના હોય તો 10 મિનિટ કાઢવાની, 10 મિનિટ યુ કેન ટેક હેવ અ ગ્લાસ ઓફ મિલ્ક ઓર આઈસ્ક્રીમ. આ બધી વસ્તુઓ અત્યારે બધે જ અવેલેબલ છે. એટલે ધીસ ઇઝ નોટ અ ઇશ્યુ, બટ યુ મસ્ટ પુટ સમથિંગ inside so that the digestive enzymes are working properly and the free acid is neutralized. કારણ કે એક દિવસમાં 24 કલાકમાં 1200 ml 1.2 liter of strong acid is released in the stomach. હવે એ ક્યાં જાય? It's so strong, I tell you, that the pH is somewhere between 3 to 4. રાઈટ. એટલા સ્ટ્રોંગ એસિડ તમે ન્યુટ્રલાઇઝ કરવો જ પડે. એ ન કરો એટલે આપણા પ્રોબ્લેમ થાય છે. તમે ગમે એટલા બિઝી હો. સી આઈ હેવ બીન બિઝી લાસ્ટ 50 years, રાઈટ. અને ભણવાનું ચાલુ કર્યું ડે ઓફ 1966. ત્યારથી અમારી લાઈફ ઇરેગ્યુલર જ હતી, પણ એની અંદર વી આર ટ્રાઇંગ ટુ મેક ઇટ રેગ્યુલર ઇન સચ અ વે કે થિંગ્સ આર ગોઈંગ ઇન રેગ્યુલરલી. 5-10 મિનિટમાં યુ કેન હેવ ઇટ. હવે એક વસ્તુ જાણી કે રાતનું ભોજન છે, ડિનર છે, આપણે અર્લી લઈ લઈએ. હવે કોઈ રાતનું ભોજન લે છે તો એમને કેટલો સમય આપવો જોઈએ, એના પછી સૂવું જોઈએ, જે બેસ્ટ હેબિટ કહી શકાય? Minimum 2 to 2.5 hours, because the digestive enzyme છૂટા પડે ખાધું હોય, તમે ખાવાની પદ્ધતિ આપણે વાત કરી કેવી રીતે ખાવાનું, એ બેને મિક્સ થવા માટે અને સેમી ડાયજેશન સ્ટેજ પર પહોંચવા માટે 2 થી 2.5 કલાક જોઈએ. હવે જમીને તરત અડધો કલાકમાં તમે સૂઈ જાઓ કે હું 2 આંટા માર્યો, થોડું ચાલીને સૂઈ જાઉં છું, then it's not going to act because the food is not digested. It is in a solid form. અને એની અંદર જે તમે સૂઈ જાઓ એટલે એક્ટિવિટી સ્લોસ અને એમાં ગેસ ફોર્મેશન થવાના ચાન્સીસ, એસિડ બેક આવવાના ચાન્સીસ વધારે રહે. એટલે સીટ ફોર હાફ એન અવર, એક્ટિવિટી કરો, ચાલો, પણ 2 કલાક તમે જવા દો એટલે યુ આર અલાઉઇંગ નેચર ટુ એક્ટ. સી, ઓલ ધીસ બોડી સિસ્ટમ ઇઝ નોટ વર્કિંગ એઝ પર અવર ડિઝાયર, ઇટ ઇઝ વર્કિંગ એઝ પર નેચર્સ મિકેનિઝમ. સો વી હેવ ટુ રિસ્પેક્ટ નેચર્સ મિકેનિઝમ એન્ડ ગો અકોર્ડિંગલી, સો there is no issue. બરાબર, બહુ સરસ વાત કરી. ઘણી બધી એવી વસ્તુ જાણવા મળી કે જેનાથી આપણે પ્રોબ્લેમ્સને અવોઇડ કરી શકીએ. હવે આપણે વાત કરીએ કે જેમને ઓલરેડી પ્રોબ્લેમ હોય, જેમને ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ છે, એટલે અને એવું કહી શકીએ આપણે GERD એવો પ્રોબ્લેમ છે, તો એમના માટે એવી કઈ ફૂડ હેબિટ્સ એમને ફોલો કરવી જોઈએ? કેમ કે આપણે અત્યાર સુધી વાત કરીએ એ લોકોની કરી કે જેમને હેલ્ધી છે અને એમને કઈ ફૂડ હેબિટ્સ ફોલો કરવી જોઈએ કે જેનાથી એ કોઈ રોગથી બચી શકે. હવે જેમને ઓલરેડી એસિડિટીનો પ્રોબ્લેમ છે તો એમને એવી શું ફૂડ હેબિટ ફોલો કરવી જોઈએ? મારો ક્વેશ્ચન પહેલાં પહેલો એ છે કે એસિડિટી થાય શા માટે? જે મિકેનિઝમ છે એમાં એસિડિટી થવી જ ના જોઈએ. ઇફ યુ આર વર્કિંગ એકોર્ડિંગલી દેર શુડ બી નો પ્રોબ્લેમ. ધીસ સિસ્ટમ ઇઝ પરફેક્ટ, રાઈટ. એસિડિટી એટલા માટે થાય છે કે આપણે એને અટક ચાલુ કરીએ છીએ. અટક ચાલુ ધ સેન્સ કે મેં કહ્યું એ પ્રમાણે કે સવારે ઉઠો, કંઈક ગરમ ગરમ પી લો, કંઈ આદુનો રસ પીઓ ને આમળાનો રસ પીઓ, ગાજરનો રસ પીઓ. સી, ધી રસ ઇઝ અ વેરી કોન્સન્ટ્રેટેડ ફોર્મ. એટલે તમારે લેવું હોય તો યુ ટેક ઇન ફોર્મ ઓફ પીસીસ. હવે એના પછીનો જે વસ્તુ છે કે તમારી પર્સનલ હેબિટની અંદર મોડા ઉઠવાનું, બ્રશ કર્યા વગર લેવાનું, ધોયા વગરનું ખાવા પીવાનું, એ તમારી પર્સનલ હેબિટમાં થાય. એના પછીનું જે આવે તમારું પર્સનલ હેબિટ, ટોબેકો. અત્યારે લોકોને જે ચાલી રહ્યું છે ટોબેકો, સ્મોકિંગ, ડ્રિંક્સ, ઇટ ઇઝ બીકમ અ ફેન્સી. આઈ રિમેમ્બર કે અમારા જમાનામાં ચાલતું હતું કે તમે ડૉક્ટર છો કે સર્જન છો તો વાય યુ આર નોટ ટેકિંગ આલ્કોહોલ. આપણે વી આર ટેકિંગ વન્સ ઇન અ વીક ઓર સેટરડે નાઇટ કે બહાર ગયો અત્યારે. નો સર, ઇટ્સ નોટ રાઇટ.
our country, our stomach is not used to with alcohol. Alcohol, again, there are different varieties, right? Best alcohol, I am not aware of it, of course, પણ એમાં 20 ml, બરાબર છે, તમે લો રેડ વાઇન ઇઝ અ ટાઈપ કે જે તમે ઇફ યુ ટેક 20 ml, that too in a cold country અને with good food, then it will give you a better health. બાકીના બધા જ કન્ટેન્ટ છે they are dangerous for you. એટલે હેબિટ પર તમારે જે સુધારવાનું છે એ ટોબેકો, સ્મોકિંગ, ડ્રિંક્સ, ઇટ શુડ બી અવોઇડેડ. પ્રોપર ફૂડ હેબિટ, ફાસ્ટ ઇટિંગ તમને જે કહ્યું હોય, એટલે આ બધી જો કાળજી રાખો તો એસિડિટી થાય જ નહીં. પછી તમે અત્યારે તો બહારનું ખાવાનું ખૂબ થઈ ગયું છે, જાત જાતનું લીલા મરચાં, લાલ મરચાં, પીઝા, પાસ્તા, વી ડોન્ટ નો વોટ દે આર રેડી, રાઈટ? ઇટ લુક્સ વેરી ફેન્સી ફ્રોમ આઉટસાઇડ. અને જે લઈને તમારી પાસે આવે છે એની અંદર કેટલી જૂની કેટલી ખરાબ વસ્તુ નાખી છે, યુ નેવર નો દેટ. નોનવેજ આઇટમ, રાઈટ? ઇટ ઇઝ બીકમ ફેન્સી. તમે નોનવેજ નથી ખાતા, રાઈટ? હવે જે સ્લોટર હાઉસમાં આપણે ત્યાં પ્રાણીઓ જાય છે જેને મારીને સરસ તમને બનાવીને ડિશમાં આપે છે, ઇટ લુક્સ વેરી ફેન્સી એન્ડ નાઇસ, વેરી એટ્રેક્ટિવ, ખાવાનું મન થાય, રાઈટ? પણ એની અંદરના કન્ટેન્ટ કે જે પ્રાણીને મારીને તમારી પાસે પીરસવામાં આવ્યું છે એને કયો રોગ છે, એનામાં કયા જંતુ હતા, વી નેવર નો દેટ because it has not been tested. While in lots of abroad countries, these things are tested. Animal going to the slaughterhouse, it is confirmed that this animal is fine and healthy. That part is again very important. એટલે એસિડ થવાના કારણમાં ડાયટ, પર્સનલ હેબિટ્સ, ટાઈપ ઓફ ઇટિંગ, એઝ આઈ સેડ, ફાસ્ટ ઇટિંગ ને બધું હોય. પછી અત્યારે બધી જાત જાતની થિયરી માર્કેટમાં આવી રહી છે કે ઘઉં નહીં ખાવાના, ચોખા નહીં ખાવાના, બાજરી ખાવાની, 5 ગ્રેઇન ખાવાના. ઇફ આઈ આસ્ક ઓલ ઓફ યુ, રાઈટ? મારા દાદા 90 વર્ષ જીવ્યા હતા, મારા બાપા બધા 90 વર્ષ જીવ્યા હતા, ઘઉં ખાઈને જ મોટા થયા છે. એટલે ઘઉં ખાવાથી રોગ થાય એ કન્સેપ્ટ સાવ ખોટો છે. તમે કયા ઘઉં લાવો છો? કારણ કે અત્યારે તમે ટીવી પર જો જાત જાતના ફર્ટિલાઇઝરની એડ આવતી હોય છે, ખેડૂત બી કન્ફ્યુઝ થાય કે કયું ખાતર એને વાપરવું જેથી પાક વધારે પડે, રાઈટ? એટલે એ ફર્ટિલાઇઝરનો યુઝેજ શુડ બી મિનિમાઇઝ. નાઉ પીપલ આર કમિંગ ટુ ધેટ ગ્રેજ્યુઅલી. હવે ઓર્ગેનિક ખાતર આવવા મળે, દેટ્સ રિયલી ફાઇન, એપ્રિશિએબલ. એ હોય એટલે તમારી પાસે જે કેમિકલ જતા નથી, કારણ કે જે કેમિકલ ઉધઈ જેવી સોલિડ વસ્તુને જો મારી શકતી હોય અને એ છાંટેલી દવા તમારા અંદર જાય તો યુ કેન ઇમેજિન કે વોટ કેન હેપન. એટલે જે આપણી જે હેબિટ છે, જાત જાતનું બહારનું ખાવાનું, અનહાઇજેનિક ખાવાનું, અને અગેઇન હોટલમાં જે માણસો બનાવે, મૂછોવાળા રસોઈયા હોય, રાઈટ? એટલે એ લોકોના મનમાં શું કરે છે, પ્રેમથી બનાવે છે, કમ્પલ્સરીથી બનાવે છે, વી ડોન્ટ નો. એટલે એ પાછળના જે વાઇબ્રેશન છે, અનધર પોઈન્ટ બટ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મધર કે પત્ની તમને બનાવીને ખવડાવે એની પાછળ પ્રેમ રહેલો છે, રાઈટ? એના માટેની ફિલિંગ રહેલી છે. જ્યારે મૂછોવાળો બનાવીને તમને જે ખવડાવતો હોય, કોઈ પ્રેમ, કોઈ ફિલિંગ નથી. એ તો પૈસા કમાવા માટે કરે છે. એટલે ધેટ ઓલ્સો કાઉન્ટ્સ. ઇટ હેઝ બીન પ્રૂવડ, રાઈટ? સો એટલે તમારી જે હેબિટ જે છે એ આઉટસાઇડ જંક ફૂડ શુડ બી એવોઇડેડ, ફાસ્ટ ઇટિંગ શુડ બી એવોઇડેડ, ઓવર ઇટિંગ શુડ બી એવોઇડેડ, પ્રોપર હેન્ડ વોશિંગ, માઉથ વોશિંગ, સૂતા પહેલાં તમે બરાબર બ્રશ કરો અને મગજનું ટેન્શન થોડુંક ઓછું રાખો. એટલે મેં જે કહ્યું હરીવરી એન્ડ કરી, જે આ 3 વસ્તુઓ ચાલી જાય, હરી એટલે ઉતાવળ, કરીમાં બધું જાત જાતના મસાલા અને ટેન્શન. એટલે આટલું જો ધ્યાન રાખો તો એસિડિટી, જીઆરડી થવાનો સવાલ ઊભો થાય જ નહીં. જીઆરડી બાય એન્ડ લાર્જ, એટલે સપોઝ કે કોઈ ડિસીઝ હોય, ફાઇન, દેન ઇટ કેન હેપન. ડાયાબિટીસ આપણે આગળ વાત કરીશું, એસોસિએટેડ ડિસીઝ બધા, એની અંદર જીઆરડી ઇઝ કોમન, ઇવન દો તમારી ફૂડ હેબિટ સારી હોય તો પણ. એટલે દેટ ઇશ્યુ ઇઝ ડિફરન્ટ. ઇન દેટ કેસ વી હેવ ટુ મેનેજ ઇટ પ્રોપરલી. ના, બહુ સારી વાત કરી અને ઘણું બધું જાણવા મળ્યું કે જેના લીધે આપણને પ્રોબ્લેમ્સ થતા હોય પણ અનફોર્ચ્યુનેટલી આપણને ખબર જ નથી હોતી ને આપણે ઇન્ટરેસ્ટ જ નથી લેતા હોતા કે આવું કંઈ આપણે ખાવું જોઈએ અથવા ના ખાવું જોઈએ. અને તમે જે વાત કરી કે જે પત્ની બનાવતી હોય અથવા ઘરના મમ્મી બનાવતા હોય અથવા ઘરનું કોઈ ફેમિલી મેમ્બર જમવાનું બનાવે છે, એના ઉપર ઘણું બધું રિસર્ચ થયેલું છે. હું તો અવારનવાર આર્ટિકલ્સ વાંચતો હોઉં છું ઇન્ટરનેશનલ લેવલ પર. એટલે ઇમોશન એક ડેફિનેટલી એવું ફેક્ટર છે. ઘણી બધી જગ્યાએ રિસેન્ટ કોન્સેપ્ટમાં મેં એ પણ જોયું છે કે જે જગ્યાએ જે ગ્રેઇન્સને ગ્રોન કરવામાં આવે છે ફાર્મની અંદર,
તો એની અંદર મ્યુઝિક સિસ્ટમ લગાડવામાં આવે છે અને એનાથી ઘણી બધી ઇફેક્ટ આવે છે, પાક વધારે થતો હોય છે, એમના નુકસાન નથી થતું. એટલે એવા ઘણા બધા ખરેખર રિસર્ચ છે જે અને એના બેઝ પર ટેસ્ટિંગ થયેલા છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જાણવા મળી. હવે હું એ સમજવા માગીશ કે અલ્સરેટિવ કોલાઇટિસ એ ખાસ કરીને ઇન્ડિયાની અંદર બહુ જ વધી રહ્યું છે એઝ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ. જેમ કે આપણે દુનિયાના મિડલ ઇસ્ટની વાત કરીએ અથવા યુએસની વાત કરીએ, કમ્પેરિઝનમાં ઇન્ડિયામાં એનું ગ્રોથ રેટ બહુ જ વધી રહ્યો છે અને લોકોને આજકાલ એ કોમનલી ડિટેક્ટ પણ થવા માંડ્યું છે. તો એના માટે ફૂડ હેબિટ્સ અને એમનો ડાયટ પ્લાન કઈ રીતનો હોવો જોઈએ જેથી એ લોકો એને સરળતાથી આગળનું લાઈફ જીવી શકે. આપણે અલ્સરેટિવ કોલાઇટિસ માટેનું પહેલાં પ્લાન કરતો કે વોટ ઇઝ ધેટ. અલ્સરેટિવ કોલાઇટિસ શું છે? સિમ્પલ છે એકદમ. અલ્સર મીન્સ અલ્સર, કોલાઇટિસ મીન્સ કોલોન. કોલોન એટલે મોટું આંતરડું. એટલે મોટા આંતરડામાં જે અલ્સર થાય એને અલ્સરેટિવ કોલાઇટિસ કહે છે. રાઈટ. હવે કેમ થાય છે? ધેટ ઇઝ અ ક્વેશ્ચન. એટલે બાય એન્ડ લાર્જ યંગ જનરેશનની અંદર મેક્સિમમ જોવા મળે છે, રેન્જિંગ બિટવીન 25 to 40. અને એઝ યુ સેડ કરેક્ટલી કે હમણાં એના ઇન્સિડન્સ ઘણા વધતા જાય છે. Because I am running an ulcerative colitis club since 2000 and I have got more than almost 5,500 patients of ulcerative colitis. By and large, they all are doing well. Management is different part. We are not talking about management right now. પણ એ શું છે, કેમ થાય એનું આપણે વાત કરીએ તો એરિયા વાઇઝ ઇટ ઇઝ ફિક્સ. એટલે એ એરિયાના પાણીમાં કંઈક છે એ હજી મળતું નથી મેડિકલ સાયન્સમાં. પણ તમે ઝોન મૂકો આપણે ગુજરાતની અંદર તો જે ડભોઈ બાજુનો જે ઝોન છે, ભરૂચ એટલે ડભોઈ છે, બોડેલી છે, નસવાડી, તિલકવાડા, કવાંટ, ભરૂચ, અંકલેશ્વર, આ બધો એરિયા જે છે, આ બાજુ ખંભાતનો એરિયા છે કે જ્યાં આગળ આ રોગ કોમનલી જોવા મળે છે. એટલે સમથિંગ હેઝ ગોટ સમ પ્રોબ્લેમ વિથ ધી વોટર. વી have failed to find out the reason, but this is a common observation. Second is the diet. ડાયટની અંદર જે લોકો બહારનો ફૂડ વધારે ખાય છે, જંક ફૂડ જેને આપણે કહીએ, એ લોકોને આ વસ્તુ કોમનલી ડેવલપ થતાં મળે છે. એટલે મેં એ જ કહ્યું કે નોનવેજ અને વેજની અંદર બી જે અનયુઝ્યુઅલ ડાયટ છે કે જેમાં શું મિક્સ કરવામાં આવ્યું છે વી ડોન્ટ નો, એ લોકોને યંગર જનરેશનનું રીઝન ઇઝ ધેટ બિકોઝ દે આર હેવિંગ ઓલ ફેન્સી નોનવેજ ડાયટ એન્ડ જંક ફૂડ. થર્ડ રીઝન ઇઝ જીનેટિકલી ટ્રાન્સફર્ડ. સોરી, વી કાન્ટ હેલ્પ ઇટ. વારસામાં પૈસા બી મળે ને રોગ બી મળે. એટલે ફાધરને દાદાને જે ચાલતું આવતું હોય એમાં આવે જ આવે. અનધર ધી ઇમ્પોર્ટન્ટ રીઝન ઇઝ ધી મેન્ટલ સ્ટ્રેસ. લગભગ તમારી બ્રાન્ચના જે માણસો છે બરાબર છે અત્યારે કે ધોઝ હુ આર ઓન ટોઝ કે અથવા તો કંપનીની અંદર જે લોકોને પગાર સારા આપે છે, રાખે છે, પણ દે આર ઓન ટોઝ. દે નેવર નો કે વેન દે વિલ બી આઉટ ઓફ ધ હાઉસ, આઉટ ઓફ ધ ઓફિસ. રાઈટ. એટલે અમેરિકામાં કહે ને કે શુક્રવાર સાંજે એને ફાયર કર્યો એટલે શનિવારથી નોકરી ઉપરની ચાલુ. એટલે ગમે એટલું સારું કામ કરતો હોય પણ આ જે તકલીફ એ લોકોને છે એટલે એ લોકોને ખબર નથી કાલે અમારું શું થશે. અને એ કાલને ટેન્શનની અંદર અથવા તો ટાર્ગેટ આપવામાં આવે. ફાર્મા કંપની, બીજી બધી કંપનીઓમાં યુ ગીવ અ ટાર્ગેટ કે તારે ભાઈ આટલું કામ અમને લઈ આપવાનું ને તું વિલ બી આઉટ. એટલે એ જે મગજ પર જે સ્ટ્રેસ છે તે સ્ટ્રેસ પ્લેઝ અ ઇમ્પોર્ટન્ટ રોલ ફોર ધ સિક્રીશન એન્ડ મિસમેચ of the digestive tract. એટલે ડાયજેસ્ટિવ ટ્રેક્ટમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આઈ ટેલ યુ કે દેર આર ઓર્ગેનિઝમ, હેલ્ધી ઓર્ગેનિઝમ. બરાબર છે. એ હેલ્ધી ઓર્ગેનિઝમ છે એને આપણે પ્રોબાયોટિક કહીએ છીએ. પ્રોબાયોટિક ઇઝ અ કોમન થિંગ. એ કુદરતે આપણા બોડીમાં આપેલા છે અને એ એરિયા વાઇઝ એટલે તમે સ્ટમકમાં મૂકો, નાના આંતરડામાં મૂકો અને લાજ ભાવે, એ બધામાં અલગ અલગ પ્રકારના છે. એટલે બાય ચેન્જિંગ યોર ડાયટરી હેબિટ, બાય ચેન્જિંગ યોર પર્સનલ હેબિટ, મેન્ટલ સ્ટ્રેસ, એ જે એને ફ્લોરા કહીએ અમે, એ જે ફ્લોરા હોય દેટ ફ્લોરા ઇઝ ઓલ્ટર્ડ અને ઓલ્ટર્ડ ફ્લોરા લીડ્સ ટુ ધીસ ઓલ ડિસીઝીસ. એટલે ફ્લોરા તમારો મેન્ટેન કરવા માટે અમે જે બધાને એડવાઇસ ડાયટમાં જે કરીએ છીએ કે યુ ટેક હેલ્ધી ડાયટ, હેલ્ધી ફૂડ. સફરજન દાખલા તરીકે એટલે કે 1 apple a day કીપ્સ ધ ડૉક્ટર અવે. દેટ ઇઝ ઓલમોસ્ટ રાઇટ. સફરજન પછી ઉપર પેલું વેક્સ લગાડેલું ના જોઈએ, સરસ જોઈએ, પણ એ તમે ખાઓ. યુ ટેક 1 બનાના, 1 અંજીર અને મોડું દહીં અથવા મોડી છાશ અને લીફી વેજીટેબલ્સ. આટલી વસ્તુઓ જો લેવામાં આવે તો બાય એન્ડ લાર્જ તમારો ફ્લોરા ઇઝ મેન્ટેન વેલ અને જીઆઈ પ્રોબ્લેમ ન થાય.
આપણે જ્યારે આડું ખાઈએ ત્યારે ધીસ ફ્લોરા ઇઝ ડિસ્ટર્બ, અને જે એરિયાના ફ્લોરા ડિસ્ટર્બ થાય એ એરિયાનો ડિસીઝ ચાલુ થાય. સ્ટમકનો થાય, ઓરલનો થાય એટલે ઓરલ માઉથ અલ્સરેશન થાય, તમને ઓર ટેસ્ટ આવે, સ્ટમકમાં જાય એટલે એસિડિટી છે, અલ્સરેશન છે, જીઆરડી ચાલુ થાય. તમે નાના આંતરડામાં જાઓ એટલે પેઇન ચાલુ થાય, અને લાર્જ બોવેલમાં જાઓ એટલે અલ્સરેટિવ કોલાઇટિસ, ક્રોન્સ ડિસીઝ, એવા બધા ડિસીઝ ચાલુ થાય. એટલે એમાં જે અલ્સરેટિવ કોલાઇટિસ છે ઓલરેડી થઈ ગયો છે કોઈને, એવું ડિસીઝ થયું છે, તો એમના માટે સ્પેસિફિક કોઈ ફૂડ હેબિટ્સ ખરી જે આપણે કવર કરી શકીએ? હવે અલ્સરેટિવ કોલાઇટિસના ચિહ્ન શું? પહેલું તો ક્યાંય મોડા પડે છે લોકો, કારણ કે એક સામાન્ય વસ્તુ છે કે લોકો કંઈ બી થાય, ડાયરિયા થાય એટલે કે મરડો છે. ઇટ્સ અ કોમન વર્ડ નોન ટુ ઓલ. તમે ઇવન ફેમિલી ડૉક્ટર પાસે જાઓ તો કે ના તો મરડો છે, મટી જશે. એગ્રીડ, મરડો છે, યુ ગીવ અ ટ્રીટમેન્ટ, બટ ગો ફોર 2 સિમ્પલ ટેસ્ટ. એક બ્લડ એક્ઝામિનેશન કરો, સ્ટૂલ એક્ઝામિનેશન કરો. યુ સ્ટાર્ટ ધ ટ્રીટમેન્ટ વોટ એવર યુ ફીલ લાઈક બાય એની ડૉક્ટર. પણ જો એ જ વસ્તુ તમને 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને 10 દિવસમાં મટે નહીં, એનો અર્થ કે એ મરડો નથી. ઇફ ડૉક્ટર હેઝ ગિવન યુ અ પ્રોપર ટ્રીટમેન્ટ, proper medication, standard medication, diet, then it has to be all right. 10 દિવસમાં જો ઠેકાણું ન પડે, then doctor has to revise his diagnosis. That is doctor's problem. અને પેશન્ટને તકલીફ ઓછી થઈ હોય પણ ચાલુ હોય તો એને ડૉક્ટર પાસે જઈને એડવાઇસ લેવી જોઈએ. અગેન he can try something according to the reports, wait for 2, 3, 4 weeks maximum. પણ અત્યારે શું છે ને, લોકો શું માને છે કે આ સાહેબ જૂનો મરડો છે. એ શબ્દ જ ખોટો છે. જૂનો મરડો ત્યારે ચાલતું હતું જ્યારે મેડિકલ સાયન્સ વોઝ નોટ ડેવલપ્ડ. એટલે એ જમાનામાં જ્યારે અલ્સરેટિવ કોલાઇટિસ લોકોને થતું હતું, ક્રોન્સ ડિસીઝ થતું હતું, ટ્યુબરક્યુલોસિસ ઓફ ધ ઇન્ટેસ્ટાઇન, એ બધાની અંદર ખબર નહોતી પડતી, એટલા માટે જૂના મરડા તરીકે ચાલુ હતું અને ટ્રીટમેન્ટ ખાધા જ કરે. મરડાની ટ્રીટમેન્ટ એટલે સારું લાગે, મહિનામાં ફરી થાય, રાઈટ? એટલે એને જૂનો મરડો ઇઝ અ રોંગ વર્ડ. ઇફ ઇટ ઇઝ અ એમિબાયોસિસ, ઇટ હેઝ ટુ બી ઓલ રાઇટ બાય ધી પ્રોપર મેડિકેશન. હવે સવાલ એ છે કે અલ્સરેટિવ કોલાઇટિસમાં ધ્યાન શું રાખવાનું તમારે? એને થયો મોટા આંતરડાનો રોગ છે એટલે એને પહેલું જે સ્ટેલ ફૂડ એટલે વાસી ખોરાક છે એ બંધ જ કરી દેવાનો. એક, ગ્રીન ચીલીઝ. ગ્રીન ચીલીઝની અંદર જે એના બિયા આવે છે ઇટ ઇઝ વેરી ડેન્જરસ, એટલે લીલા મરચાં એવોઇડ કરવા જોઈએ. ખટાશની અંદર આમલી અને ખાટું દહીં, એ બે જ નહીં. અને ફ્રૂટની અંદર ચીકુ, કેળું અને પપૈયું, કારણ કે ઓલ ધીસ થિંગ્સ આર પર્ગેટિવ. એટલે એ લેવાથી તમને તકલીફ વધે અને યુ કેનોટ જજ કે તકલીફ વધારે છે કે પેશન્ટને બીજો પ્રોબ્લેમ છે. એટલે ફ્રૂટની અંદર આ 3 ફ્રૂટ સિવાય બધા જ ફ્રૂટ લઈ શકાય, બટ ઇટ શુડ બી ફ્રેશ. ડબ્બામાં પ્રિઝર્વ કરેલા જે ફૂડ હોય ઇટ શુડ બી અવોઇડેડ. અને વાસી ખોરાકથી નોનવેજ ઇઝ આઈ સેડ યુ ઓલરેડી વોટ આર ધી પ્રોબ્લેમ્સ. એટલે નોનવેજ ડાયટ શુડ બી અવોઇડેડ. ઓવર ઇટિંગ શુડ બી અવોઇડેડ. એન્ડ whenever you have got excessive stress, તો રાતે કોઈ બી એક શાંતિ ટ્રેન્ક્યુલાઇઝરની ગોળી લઈ અને સૂઈ જાઓ, જેથી એનું એગ્રેવેશન ન થાય. બાકી ફૂડ હેબિટમાં અગેન, પાણી જો તમે ટાંકાનું પાણી પીતા હોય, પહેલાંના જમાનામાં ટાંકા નીચે હોય, વરસાદનું પાણી ભરે, આખું વરસ એમાંથી જ પીવાય, તો એ પાણી જો લેતા હોય તો ઇટ શુડ બી અવોઇડેડ. બરાબર છે? અને ધોયા વગરના શાકભાજી, ઓલ રો મટીરિયલ, કારણ કે ઘણા બધાને ટેવ હોય છે કે બજારમાંથી કાકડી છે, ગાજર છે, મૂળા છે, આમ ફટને ફટાફટ ટેસ્ટ કરી જોઈએ, કાં તો લેવા જાય ત્યારે બી ટેસ્ટ કરતા હોય છે. એ ડેન્જરસ. એટલે આટલી વસ્તુઓની ધ્યાન રાખે. અને છેલ્લો પોઈન્ટ જે છે એમાં દૂધ અને દૂધની બનાવટ, કારણ કે મિલ્ક પ્રોટીન એલર્જી ઇઝ અ નોન એન્ટિટી. કોને ક્યારે થાય એનો ભાઈ મેડિકલ હિસાબમાં કોઈ જવાબ નથી, કોઈ મીટર નથી કે અમે તમને કહી શકીએ, કોઈ ટેસ્ટ નથી. એટલે મિલ્ક અને મિલ્કની બનાવટો એટલે મીઠાઈઓ બધી જાત જાતી છે, ઇટ શુડ બી અવોઇડેડ. એની જગ્યાએ તમે દહીં, છાશ બધું લઈ શકો છો. હવે આપણે જ્યારે ફૂડ હેબિટની વાત કરીએ ત્યારે બીજો મેજર પ્રોબ્લેમ જે અત્યારે ઇન્ડિયાની અંદર વધી રહ્યો છે અને જે આપણે જોતા હોઈએ છીએ કે લીવર સિરિયોસિસ ઓફ લીવર જેને કહેવાય. હવે એ આલ્કોહોલિક પણ હોઈ શકે, નોન આલ્કોહોલિક પણ હોઈ શકે. હવે એ ઓલરેડી થઈ ગયું છે કોઈને અને એ સફર કરી રહ્યા છે, મેડિકેશન લઈ રહ્યા છે, પણ એમના માટે ફૂડ હેબિટ્સ અને એમનો ડાયટ પ્લાન કેવો હોવો જોઈએ? પહેલું સિરોસિસ એટલે શું? લીવર ઇઝ લાઈક અ સ્પંજ. એટલે સ્પંજ જે આપણે દબાઈને છોડે, ઇટ ગેટ્સ બેક ટુ ધ ઓન પોઝિશન.
એટલે લીવર છે એ ઇટ ઇઝ સિચ્યુએટેડ ધ રાઇટ સાઇડ ઓફ ધી એબડોમન, અને એની અંદર 1 મિનિટની અંદર 1200 થી 1400 ml બ્લડ સર્ક્યુલેશન થાય છે 1 મિનિટની અંદર, રાઈટ. હવે એની અંદર તમે કોઈ પણ એટલે એમાં બાઇલ પેદા થાય વિચ ઇઝ ગુડ ફોર ડાયજેશન, બ્લડ સર્ક્યુલેશન, અને એમાંથી બાઇલ જઈ અને સીધું ડાયજેશનમાં કામ કરે. હવે જ્યારે કોઈ બી ઇન્ફેક્શન લીવરની અંદર લાગે, રાઈટ, ત્યારે લીવરનું જે સ્પંજ પાવર છે એ ધીમે ધીમે બગડતો જાય છે. રૂટીન જે જોન્ડિસ હોય છે એમાં કશું નથી થતું. ABCD E 4 પ્રકારના જે હોય છે એમાંથી E ઇઝ સેફ, પણ B અને C ઇઝ વેરી બેડ. એટલે B અને C જોન્ડિસ થયો હોય. હવે આપણા દેશમાં કેવું છે, કમળો થયો, જરાઈ આવ્યા, મટી ગયું, ભૂલી ગયા. એકવાર ટેસ્ટ કરાયો, સાહેબ તો બોલ્યા કરે, સાહેબ મારા ઘરે ક્યાં પૈસા ખર્ચવાના. એટલે એ જે લોકોની ટેન્ડન્સી છે દેટ ઇઝ ક્રિએટિંગ મોર પ્રોબ્લેમ્સ, રાઈટ. એટલે જોન્ડિસ થાય એટલે ગો ટુ અ પ્રોપર ડૉક્ટર, ટેક પ્રોપર ટ્રીટમેન્ટ, અને એ ટ્રીટમેન્ટ મિનિમમ 1 to 1.5 month, ત્યાં સુધી એ કમળો મટે જ રહે ઇન્ટરનલી. અને B અને C પ્રકારનો જો કમળો હોય તો વિચ ઇઝ વેરી ડેન્જરસ, એન્ડ દેટ કેન લીડ ટુ સિરોસિસ ઓફ ધ લીવર એન્ડ અલ્ટિમેટલી લીવર ફેલિયર. એટલે કયા પ્રકારનો છે એ ટેસ્ટ કરાવી જ લેવો જોઈએ એ વખતે. અને B અને C હોય તો ગો ટુ અ પ્રોપર GI ફિઝિશિયન એન્ડ ટેક ધ ટ્રીટમેન્ટ. અત્યારે તો એના માટેની B માટેની વેક્સિન બી આવી ગઈ છે, અને ઇટ ઇઝ ક્યોરેબલ ફુલ્લી. લોંગ ટર્મ ટ્રીટમેન્ટ ઇઝ દેટ, બટ ઇઝ ક્યોરેબલ. હવે બીજો સવાલ થાય છે કે હેબિટ્સ, ટોબેકો, સ્મોકિંગ અને આલ્કોહોલ. એ હેબિટ હોય તો એની જે સ્મોક જાય છે, જે એબ્સોર્બ થાય છે, એનાથી આ વસ્તુ થઈ શકે છે. બરાબર છે, બધાને થાય જરૂર નથી. આઈ હેવ સીન પર્સન્સ કે જે લોકો 500 ml દારૂ રોજનો પીતા હોય અને 40 સુધી લીવર ઇઝ ફાઇન, અને કોઈને 5 વર્ષમાં ઉકલી જાય છે. એટલે અગેઇન ઇટ ઇઝ વેરિયેબલ. ધ વે ઇન વિચ અવર ફેસ ઇઝ ડિફરન્ટ. આલ્કોહોલની ઇફેક્ટ લીવર પર કેટલી થાય છે ઇઝ ડિફિકલ્ટ ટુ ડિસાઇડ, પણ ઇટ કેન. અગેઇન ઇફ યુ ટેક અ બેટર ક્વોન્ટિટી ઓફ આલ્કોહોલ ઇન અ લિમિટેડ અમાઉન્ટ એઝ પર મેડિકલ સાયન્સ, તો લીવર કેન બી સેવ્ડ કમ્પ્લીટલી. હવે ડાયટનું તમે જે પૂછ્યું એ, હવે લીવરની અંદર આ જે પ્રોબ્લેમ થાય એટલેથી ડાયજેશન ઇઝ ડિસ્ટર્બ. એમાં જે ફેટ હોય છે, અત્યારે તમે જુઓ તો ઘણા બધા રિપોર્ટ, ફેટી લીવર ગ્રેડ 1, ફેટી લીવર ગ્રેડ 2, પછી આવે સિરોસિસ. એટલે ફેટી લીવર તમારા ડાયટ ઉપર, પર્સનલ હેબિટ ઉપર ખૂબ આધાર રાખે છે. એટલે ફેટી લીવર આવે એટલે યુ શુડ બી ગાર્ડેડ. તમારે ત્યાંથી તમારી ફૂડ હેબિટ માટે ચેતવવું જોઈએ. ઓવર ઓઇલી ડાયટ તમે જો લેતા હોય, કારણ કે બહારનું તેલ જે આવે છે એમાં પામ ઓઇલ મિક્સ થતું હોય છે. અગેન ઇટ ઇઝ કન્ફર્ટ ડેન્જરસ ફોર લીવર એઝ વેલ. બીજું, જે ઓઇલની અંદર આ લોકો બહારથી આપણે સમોસા ને ભજીયા ને બધું જે ખાઈએ છીએ, એ જે તેલ હોય છે એ તેલ વેપારી બદલતા જ નથી. એણે દુકાન ચાલુ કરી ત્યાંથી જે કઢાઈમાં તેલ નાખ્યું હોય, ઓછું થાય એટલે બીજું નાખે, પણ હી વિલ નોટ ટેક આઉટ એવરીથિંગ એન્ડ ડુ ઇટ અગેઇન. એટલે રિસાયકલ્ડ ઓઇલ ઇઝ વેરી ડેન્જરસ, એન્ડ દેટ વિલ લીડ ટુ અ ફેટ ડિપોઝિશન ઇન ધ લીવર. સો રિસાયકલ્ડ ઓઇલ ઇવન ઇન ધ હાઉસ ઓલ્સો, તમારે ઘરે તમારી મમ્મીને, વાઈફને ઇન્ફોર્મ કરવાના કે તળવા માટે જે તેલ વાપરે એ વપરાઈ જાય એટલું જ કાઢવાનું, બાકીનું ફેંકી દેવાનું. ન ફેંકાય તો મોણમાં વાપરી કાઢવાનું, પણ એને ફરી તળવા માટે નહીં જ વાપરવા, કારણ કે દેટ ઓઇલ ઇઝ ડેન્જરસ અને ઇટ ઇઝ નોટ ડાયજેસ્ટેડ, ઇટ ઇઝ કલેક્ટેડ ઇન ધ લીવર એઝ અ ફેટ, એન્ડ દેટ ગોઝ ટુ અ ફેટી લીવર. એટલે જેમાં ફેટ એક્સેસિવ આવતી હોય, બરાબર છે, માખણ, મલાઈ ને બધું જે આપણે ખાતા હોઈએ છીએ, ઇટ શુડ બી મિનિમાઇઝ. જ્યારે પેલું સેન્ડવિચ હશે કે ડબલ બટરની બનાવીને ડબલ ચીઝ નાખશે, એટલે ઇટ શુડ બી અવોઇડેડ. કારણ કે યુ નો ઇન ધ માર્કેટ બધું ડુપ્લિકેટ મળે છે. ચીઝ બી મળે છે અને માખણ બી મળે છે, રાઈટ. સી યુ આર વેરી હેપી, ભાઈ બરાબર તું એટલે પેલો છીણીને નાખી જ આપે તમને. હવે કયું ચીઝ નાખે છે એ ઓનલી નોઝ. સો દેટ ઇઝ ડેન્જરસ ફોર લીવર. સો ટ્રાય ટુ એવોઇડ દેટ. ઘરે લાવી, બેસ્ટ ક્વોલિટી લાવી, અને યુ કેન ઇટ ઇટ, પણ ઇન અ લિમિટેડ ક્વોન્ટિટી. એટલે આ જે ફેટી વસ્તુઓ છે શુડ બી મિનિમાઇઝ. કારણ કે લીવરને અને કિડનીને ડાયરેક્ટ સંબંધ છે. ઇફ liver goes for a gradual failure, your kidney can also go for a failure. So you have to take care કે લીવરનું જે હોય એની ફંક્શનિંગ એ પ્રોપર મેન્ટેન થવું જોઈએ. હવે એના પછીનું જે છે સ્ટેલ ફૂડ, એઝ આઈ સેડ. નોનવેજ અંદર મેં કહ્યું કે તમે ઓર્ગેનિઝમ આપણને ખબર જ નથી, અને 200 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી મળતા નથી. આપણે ગરમ કરીએ તો 100 ડિગ્રી થાય, એથી આગળ ના થાય. એટલે દે આર નોટ કિલ્ડ, અને ધેટ કેન ડેમેજ ધ લીવર.
સો દેટ ઇઝ અનધર પોઈન્ટ. બટ ધોઝ હુ આર પ્લેઇંગ વિથ એનિમલ્સ, એ લોકોની સાથે બી જે કામ કરતા હોય છે અને આ ધોયા વગર એની જે ડિફરન્ટ બરાબર છે એના જે વેસ્ટ પ્રોડક્ટ એ બધું હોય એ જો તમારા મોંમાં જાય તો એનાથી લીવર ડેમેજ થઈ શકે છે. એટલે લીવરને સાચા ટેક હેલ્ધી ફૂડ, એવોઇડ એક્સેસિવ ફેટી ડાયટ્સ, એ ડ્રિંક્સ જે બધા જાત જાતના ડ્રિંક્સ આવે છે શુડ બી એવોઇડેડ. તમને ઈચ્છા થાય તો ટેક લેમન જ્યુસ, ફાઇન વોટર, અથવા તો તમે મોડું દહીં કે છાશ ઘરે બનાવીને ઇટ્સ ફાઇન. મથુરામાં જઈને છાશ પીવી હોય તો અઘરું પડે, કારણ કે વી નેવર નો કે યુરિયાવાળું મિલ્ક છે કે નહીં, રાઈટ. સો ઘરે બનેલી વસ્તુ બહાર ના તમે લો, બિકોઝ વી નો રાઈટ કે આમાં શું થઈ રહ્યું છે. એટલે ગાય ભેંસનું બધું ફેટ ઇટ્સ ઓકે, પણ એક્સેસિવ ફેટી ડાયટ શુડ બી એવોઇડેડ. હવે આની સાથે એક વસ્તુ એમ્ફેસાઇઝ કરું કે જીમની અંદર જાત જાતના જે ડાયટ આપે છે, રાઈટ. હવે એ ડાયટ બનાવવાવાળો વર્ગ જુદો છે, વાપરવાવાળો જુદો છે અને સજેસ્ટ કરવાવાળો જુદો છે. એને એ ડાયટની જરૂર છે કે નહીં, હુ વિલ ડિસાઇડ. ઇઝ ગોઈંગ ટુ જીમ. એટલે પહેલાં પહેલું તો માણસ જીમમાં જાય છે શા માટે જાય, એટલા માટે સાથે વાત કરું છું કે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે જીમમાં જાય તો કોઈ બોડી એનું બિલ્ટઅપ કરવા જાય છે કે હેલ્ધી રહેવા માટે જાય છે કે રેસલિંગ માટે જાય છે, એના પર એની લાઇન ઓફ એક્સરસાઇઝ શુડ બી ડિસાઇડેડ. એના પરથી એનો ડાયટ ડિસાઇડ થાય, બરાબર છે. એટલે કે ના નોનવેજ તમે આમ ખાઓ તો તમને બહુ થાય, ઇટ્સ નોટ રાઇટ, એબ્સોલ્યુટલી નોટ રાઇટ. આપણા બી પ્રોટીનની અંદર યુ આર ગેટિંગ ઇનફ અમાઉન્ટ ઓફ પ્રોટીન. એટલે ડાયટની અંદર તમે થયા પછી રીઝન ઇઝ દેટ કે જે પ્રોટીન ટાઈપનો ડાયટ છે અને ઇફ ઇટ ઇઝ નોટ ડાયજેસ્ટેડ પ્રોપરલી, એની અંદરનું જે એબ્સોર્પ્શન ના થાય તો એ સર્ક્યુલેશનમાં જઈ એમોનિયા થાય છે એમાંથી, અને દેટ એમોનિયા ઇઝ એબ્સોર્બ બાય ધ બ્લડ. આંતરડાનું બધું સર્ક્યુલેશન લીવરમાં થઈને જાય. હવે એ સર્ક્યુલેશન જે એમોનિયાવાળું હોય એ એમોનિયાને ડિસ્ટ્રોય કરવાનું કામ લીવર કરે છે. ઇફ ધ લીવર ઇઝ ડિસ્ટર્બ, અને અંદર મેં કહું ને જે સ્પંજી હોય એની જગ્યાએ બરડ થતું જાય ગુજરાતી, અથવા તો નોડ્યુલ હાર્ડ થતા જાય, એના સિક્રિશન દબાતા જાય, નળીઓ દબાતી જાય, એનું સિક્રિશન ઘટતું જાય. એટલે એ જે છે એબ્સોર્પ્શન થાય છે એમાં એમોનિયા જે એબ્સોર્બ લઈને ડિસ્ટ્રોય કરે છે, દેટ ફંક્શન ઇઝ ગોન, એન્ડ બિકોઝ ઓફ દેટ એમોનિયા ઇઝ ગોઈંગ ટુ બ્રેઇન એન્ડ દેટ વિલ ડેમેજ ધી એન્ટાયર બોડી. એને અમે એમોનિયા એન્કેફેલોપેથી કહીએ છીએ. આપણે ગુજરાતીમાં કહીએ છીએ એનું લીવર ફેલ થઈ ગયું એનું, બરાબર છે. કમળામાંથી કમળી થઈ બોલીએ છીએ આપણે ઘણીવાર. એટલે ઇઝ ગોઈંગ ફોર અ લીવર ફેલિયર because the ammonia is not destroyed, it is absorbed and going to the blood and circulation, it affects brain. એટલે તમે એવો બેલેન્સ ડાયટ લો કે ગ્લુકોઝ ઇઝ ફાઇન, લીવરના રીજનરેશન માટે ગ્લુકોઝ ઇઝ ફાઇન ઇન એની ફોર્મ. ડાયાબિટીસ હોય તો એ અટકી જાય. ડાયાબિટીસ પેશન્ટમાં વી કેનોટ ગીવ ગ્લુકોઝ ઓર શુગર, ફ્રૂટ ના અપાય. So in that case he has to be very careful કે એવોઇડ ઓઇલી ડાયટ. ફેટની અંદર તમે સોયાબીન ઇઝ અ વેરી ગુડ થિંગ કે જે ઇટ હેલ્પ્સ લીવર સેલ રીજનરેશન. હવે સોયાબીન ડાયટ તો મજા ના આવે ખાવાની, એટલે સોયાબીનનો લોટ અથવા પાવડર બનાવી અને ઘઉંનો 750 ગ્રામ લોટ લો, 250 ગ્રામ સોયાબીન, બે મિક્સ કરી અને એની ભાખરી રોટલી જે ફાવે એ બનાવીને ખાવાથી લીવરનું ડિસ્ટ્રક્શન ઘટતું જાય છે, રીજનરેશન વધતું જાય છે. એને કોન્સ્ટિપેશનમાં રહેવું જોઈએ. કોન્સ્ટિપેશન એઝ આઈ સેડ કે એમોનિયા ઇઝ formed in a more amount and that will affect it. So that patient should not have constipation. His bowel habit should be normal. Avoid excessive fat, excessive oily diet. You can give high amount of protein. And a diet, not full diet. Means you can divide કરીને તમે આપો. Non-diabetic give fruits. Fruit juice should be avoided. કારણ કે પોટેશિયમ વધુ ના જોઈએ બહુ. એટલે ફ્રૂટ્સ જે રો હોય એ ખાઈ શકાય. I think that's enough to prevent it. થયા પછી એને આટલી કાળજી રાખવી જોઈએ. લીવર સિરોસિસના મારી પાસે આઈ ગોટ મોર દેન 3,000 પેશન્ટ્સ, રાઈટ. દે ઓલ આર ડુઈંગ વેલ, ઓલ. અત્યાર સુધીમાં ખાલી 2 જ, એટલે આઈ એમ ટેકલિંગ વિથ ધેમ લાસ્ટ મોર દેન ઓલમોસ્ટ 30 years. દે આર લિવિંગ ગુડ કમ્ફર્ટેબલ લાઈફ. પણ તમે ગોળીઓ બંધ કરો તો આ બધા પ્રોબ્લેમ ચાલુ થાય જ, અને તો પછી એનીથિંગ કેન હેપન. ઇફ યુ ટેક કેર એની ડિસીઝ, ઇવન ડાયાબિટીસ ઓલ્સો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધાને તમે એને ફ્રેન્ડ સમજીને સાચો તો બરાબર છે, બાકી ના સાચો તો એનીથિંગ કેન હેપન. એટલે મેજોરિટી જે રોગો થતા હોય છે, જેને મેજર રોગ કહી શકાય, જે લાંબા સમય સુધી રહેવાના છે બોડીની અંદર,
એ રોગો માટે ડાયટરી હેબિટ છે, સ્ટ્રેસ છે, એ બધી વસ્તુઓ બહુ જ સારી રીતે મેનેજ કરીએ તો આગળની જે લાઈફ છે એ સારી રીતે જીવી સારી શકાય. રીતે એ બહુ સારી રીતે આપણે સમજ્યા. હવે થોડા ઓછા ઇન્ટેન્સિટીના રોગ પર આવીએ તો જીઆઈ ટ્રેકમાં પાઇલ્સ અને ફિશર થતા હોય છે લોકોને. એની અંદર પહેલાં તો શું હોય છે અને એના માટે કઈ રીતની ડાયટરી હેબિટ ફોલો કરવી જોઈએ, શું ખાવું જોઈએ અને શું અવોઇડ કરવું જોઈએ? પાઇલ્સ એન્ડ ફિશર ઇઝ અ વેરી કોમન પ્રોબ્લેમ. એની અંદર હાઉ ટુ ડાયગ્નોઝ પહેલાં તો મોટે ભાગે સંડાસના બ્લડ આવે એટલે પાઇલ્સ, સિમ્પલ. કોઈ બી જગ્યાએ મને પાઇલ્સ થયા છે, એની મારી પાસે પેશન્ટ આવે સર મને પાઇલ્સ થયા છે એટલે મારે કહેવું પડે કે ભાઈ તમે ડાયગ્નોસિસ વાય યુ આર કમિંગ ટુ બી. ટ્રીટમેન્ટ તો ગૂગલ પર લખેલી જ છે એટલે ઇટ કેન બી ટેકન. નો ઇટ્સ નોટ સો. એટલે પાઇલ્સ માટે તો બહુ સ્પેસિફિક વસ્તુ છે. પહેલું પાઇલ્સ એટલે શું ને ફિશર એટલે શું, આપણે બે વસ્તુ સમજી લઈએ. ફિશર એટલે ચીરો, લીનિયર લાંબુ અલ્સર થાય એને ફિશર કહેવાય, ગુજરાતીમાં વડીઓ કહીએ આપણે. એ જુદું. એની અંદર પેઇન ઇઝ ઓલવેઝ ધેર, કારણ કે મળ અથવા તો સ્ટૂલ આવવાની જગ્યા એક જ હોય અને જે હાર્ડ સ્ટૂલ અંદરથી અથવા સ્ટૂલ પસાર થાય એટલે ફિશર અથવા અલ્સરને છોલાઈને આવે. છોલાઈને આવે એટલે પેશન્ટ ગેટ્સ અ બર્નિંગ પેઇન. સો વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ફિશર ઇઝ ઓલવેઝ વિથ બર્નિંગ પેઇન. બ્લડ મે બી ધેર, બ્લડ મે નોટ બી ધેર. ડીપ હોય તો બ્લડ આવે, નહીં તો ન આવે. અને સ્ટૂલ ઇઝ ઓલવેઝ હાર્ડ. થર્ડ, constipation. Fourth, patient takes lots of time. I come across patient કે જે લોકો ટોયલેટ બ્લોકની અંદર ટ્યુબલાઇટ પંખો નખાઈ અને બેઠા બેઠા છાપું વાંચતા હોય છે કે this is the best time to read newspaper. You should not spend more than 3 minutes time in a toilet block. તમે જેટલું બેસો એટલે ફિશર થવાના ચાન્સીસ આર બ્રાઇટ અને પાઇલ્સ થવાના ચાન્સીસ આર બ્રાઇટ. વાય? તમે સ્ટ્રેઇન કરો, બેસી રહ્યો એટલે તમને ખબર જ નથી. યુ આર રીડિંગ સમથિંગ, યુ આર થિંકિંગ સમથિંગ, રાઈટ? અને તમે જોર કર્યા કરો એની અંદર જે વાલ છે એ સ્ટ્રેચ થયા કરે છે અને દેટ ગીવ્સ રાઇઝ ટુ ફિશર ઓર પાઇલ્સ બિકોઝ ઇટ ઇઝ વિથ ગ્રેવિટી. હિયર ધી નેચર વર્ક્સ, ગ્રેવિટેશન ફોર્સ તેને આપણે કહીએ છીએ એટલે પાઇલ્સ ડેવલપ થાય જ. એટલે ફિશર ઇઝ વિથ ઓર વિધાઉટ બ્લીડિંગ, એડવાન્સ સ્ટેજ બ્લીડિંગ યસ, બટ ઇટ ઇઝ ઓલવેઝ પેઇનફુલ. ઇટ ઇઝ એઝ ઇઝ અ હાર્ડ સ્ટૂલ અને સ્ટેનિંગ. એટલે આમાં મોટાભાગના પ્રોબ્લેમ આયાટ્રોજેનિક છે. વી ડુ ધ થિંગ્સ. સેકન્ડ, પાઇલ્સ ઇઝ અ બંચ ઓફ બ્લડ વેસલ્સ. એટલે લોહીની નળીનો ગુચ્છો એને પાઇલ્સ કહેવાય. અને એ થવાના કારણો બધા ઘણા છે, પણ પાઇલ્સ આર ઓલવેઝ પેઇનલેસ. બેઝિક પોઈન્ટ બિટવીન ફિશર એન્ડ પાઇલ્સ. પાઇલ્સ આર પેઇનલેસ, ફિશર ઇઝ પેઇનફુલ. એટલે તમે ઘેરથી જ નક્કી કરીને આવો કે મને આ શું છે, રાઈટ? અને બ્લીડિંગ જે થાય એ ફિશરમાં જનરલી it is mixed with the stool, while in piles the blood is like a jet. એટલે પેલો બેસી એને જોર કરે એટલે આમ જેટ પડતો હોય, ધાર પડે, અથવા તો એટ ધી એન્ડ ઓફ ડિફિકેશન થાય અથવા તો પહેલાં પડે. ઇટ ડિપેન્ડ્સ કઈ જાતના પાઇલ્સ એના પર. એટલે પાઇલ્સ આર પેઇનલેસ. હવે એ થવાના કારણ થોડાકમાં કહીએ તો શું બે કહ્યું કે કોન્સ્ટિપેશન. કોન્સ્ટિપેશન અગેન આઈ થિંક વી વિલ ટોક લેટર ઓન. પણ કોન્સ્ટિપેશન એટલે હાર્ડ સ્ટૂલ, એને કોન્સ્ટિપેશન કહેવાય. બેઝિકલી સ્ટ્રેનિંગ, તમને જોર કરવું પડે, જેને બેસવું પડે, બરાબર છે. પછી ઇનકમ્પ્લીટ ઇવેક્યુએશન. ઘણા બધાને હેબિટ જ પડી ગઈ, મારે તો 3-4 વાર જવું જ પડે, ત્યાં સુધી પેટ ખાલી ના થાય. ભગવાને એમાં બી સિસ્ટમ જબરદસ્ત બનાવેલી છે. બિકોઝ સી આઈ એમ બેઝિકલી અ સર્જન, આઈ નો એનાટોમી, ફિઝિયોલોજી, દેટ્સ આઈ એમ ટોકિંગ ટુ યુ. એટલે સિસ્ટમમાં એવું છે કે જે નીચેનો પાર્ટ છે આંતરડાનો તેને રેક્ટમ કહીએ અને પછી એના સાથે જ્યાંથી બળ બહાર આવે. ઇન રેક્ટમ ધી સ્ટૂલ ઇઝ કલેક્ટેડ. હવે એ સ્ટૂલ કલેક્શનનો એમાઉન્ટ છે બિટવીન 150 ટુ 250-300. એટલો એમાઉન્ટ કલેક્ટ થાય એટલે તેનું સેન્સર ચાલુ થાય અને ધી ઇન્ફોર્મેશન વિલ ગો ટુ બ્રેઇન. અને બ્રેઇન વિલ ગીવ યુ કે મને હવે જવાની ઈચ્છા છે. એટ ધેટ ટાઈમ વેન યુ ગો એન્ડ સીટ ઇન ધ ટોયલેટ બ્લોક, ધી અનધર નર્વ સ્ટાર્ટ એન્ડ ઇટ વિલ કોન્ટ્રેક્ટ ધી મસલ્સ ઓફ ધ રેક્ટમ. At the same time, the valve is opened up. There is a valve at the end, અને એ valve છે એ ઓપન થાય. Normally it remains closed. એટલે we cannot spoil anything anywhere. You can control as well up to certain limit. એટલે valve ઓપન થાય, ડાયલેટ થાય, પેલું કોન્ટ્રેક્ટ થાય and the fecal matter will come out. હવે તમે એની સેન્સેશન આવ્યા વગર ઘડિયાળ પ્રમાણે જાઓ તો એડજસ્ટ ના જ થાય કે મારે તો સવારે ઉઠીને તરત જવા જ જોઈએ જ.
ફાઇન. ઇફ યુ ગેટ અ કોલ યુ ગો ફોર ઇટ. અધરવાઇઝ તમારો ટાઈમ કે અમારે ઉઠીને જવું એટલે થાય જ નહીં. એટલે વોટ હેપન્સ યુ ગો, યુ વેઇટ ફોર સમ ટાઈમ, યુ ગો ઓન ટ્રેનિંગ, સમથિંગ કમ્સ આઉટ, અને પાછું ફરી પાછા ત્યાં કે આજે બરાબર મજા નથી આવી એટલે ફરી વાર જાઓ તમે. એટલે સેન્સ ઓફ ઇનકમ્પ્લીટ ઇવેક્યુએશન અમારી ભાષામાં એને કહીએ. એટલે 2-3 વાર જાઓ ત્યારે ખાલી થાય અને લાગે કે મને હવે 3 વાગ્યા પછી સારું લાગ્યું. સારું તમને તમારી ભૂલથી લાગે છે, રાઈટ? એટલે મેક અ હેબિટ કે વેન એવર યુ ગેટ કોલ યુ ગો ફોર ઇટ. અનધર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ડાયટ. તમે લિક્વિડ ટાઈપનો ડાયટ જવો જ જોઈએ. આપણે લંચ ડિનરની જે વાત થઈ એટલે તમે લંચ ફૂલ લો તો ડિનર લાઇટ લઈ શકો, પણ પછી રોટલીને શાક ખાધું ને સાંજે સેવ ઉસળ ખાધું, કાં તો સમોસા ખાધા ને પીઝા પાસ્તા લીધો તો કંઈક થાય જ. આપણે જે વાત કરતા હતા કે કોન્સ્ટિપેશનની, એટલે એક ટાઈમ લિક્વિડ ટાઈપનો ડાયટ જવો જ જોઈએ અંદર. લિક્વિડ એટલે દાળ છે, કઢી છે, મગ છે, રસાવાળા શાક છે, એ લેવાથી તમારો સ્ટૂલ નોર્મલ થાય. એ ન લો તો સ્ટૂલ ઇઝ ઓલવેઝ હાર્ડ થાય એટલે તમારે જોર કરવું પડે, બધા પ્રોબ્લેમ ચાલુ થાય. Plenty of water. Water intake by and large should be between 2.5 to 3 liters, right? If you are again, there is not a fixed rule. Suppose somebody sitting in the office like you, in AC sitting, then car is AC, ઘરે AC હોય, so in that case the water loss is minimum. તો એની અંદર તમે 2.5 લીટરથી ઓછું રિક્વાયરમેન્ટ લો તો ચાલે. પણ સપોઝ somebody is working in the field, right? Is engineer going out only, so he has to take even 4 liters. It depends upon the type of work and the environment, we have to change our water intake. But average 2.5 થી 3 લીટર જો પાણી લેવામાં આવે, that is enough. એટલે enough amount of water, leafy vegetables and diet wise as I said કે રસાવાળી વસ્તુઓ, તો stool is always normal, right? બધી જે ફેન્સી વસ્તુઓ છે કે ફાઈબરવાળું આપો ને આ આપો ને, નથિંગ ઇઝ રિક્વાયર્ડ. ઉપરવાળા જે સિસ્ટમ બનાવી છે પરફેક્ટ બનાવી છે. એને જે ડિસીઝ હોય, દાખલા તરીકે ડાયાબિટીસ હોય, તમારે થાઇરોઇડના પ્રોબ્લેમ હોય, બ્લડ પ્રેશરની દવાઓ લેતા હોય, વિટામિન B12 ઓછું હોય, વિટામિન D3 ઓછું હોય, આ બધાની અંદર કોન્સ્ટિપેશન થાય. તો ઇન ધેટ કેસ કોન્સ્ટિપેશન ઇઝ લાસ્ટિંગ ફોર અ લોંગર ટાઈમ, ઇટ શુડ બી ઇન્વેસ્ટિગેટેડ. અને જે એસોસિએટેડ રોગ હોય એની ટ્રીટમેન્ટ આપો તો જ એ માટે. અને ઇફ there is no constipation, regular habit, minimum time, then fissure and piles cannot develop. That's my guarantee. આ બધાથી વિરુદ્ધ જાઓ તો એકવાર બી થાય, ફિશર અને પાઇલ્સ રિપીટ બી થાય. એમાં પેશન્ટ એને કહે સાહેબ તમે ઓપરેટ એકવાર કર્યું, પૈસા લીધા ને ફરી કેમ થયું? ફરી એટલા માટે થયું કે એ હેબિટ્સ આર નોટ ચેન્જ. સો આઈ ઓલવેઝ બિફોર ટ્રીટિંગ ધ પેશન્ટ આઈ ઇન્સ્ટ્રક્ટ ઇમ સ્ટ્રોંગલી કે આ હેબિટ તારે ચેન્જ કરવી હોય તો જ આપણે ઓપરેટ કરીએ, અધરવાઇઝ ચેન્જ ધી ડોક્ટર. હવે આપણે બહુ સારી રીતે સમજ્યા કે ઘણા બધા રોગોની અંદર કઈ રીતે ડાયટરી હેબિટ આપણે ફોલો કરવી જોઈએ. હવે હું પાછો ગેટ બેક ટુ નોર્મલ આવું કે જે હેલ્ધી માણસ છે તો એમને આપણે પાણીની વાત કરી, તો પાણી એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે ડાયજેશનની અંદર. પણ હું એ સમજવા માગીશ કે પાણી એ કઈ પ્રકારે કામ કરતું હોય છે ડાયજેશનની અંદર, અને એક માણસને પાણી ક્યારે અને કેટલું લેવું જોઈએ દિવસની અંદર. એમાં ઘણા બધા માણસો સવારે ઉઠીને 1 ગ્લાસ 1 લોટો પાણી પીવાની ટેવ હોય છે. કોઈ કોઈને પાણી પીને પાછું કાઢવાની ટેવ હોય છે કે બધી સિસ્ટમ ચોખ્ખી થઈ જાય. સિસ્ટમ ચોખ્ખી જ આપી છે એકદમ. પાણી તમારે પીવું જ હોય તો ભગવાને સેન્સર મગજમાં આપેલું જ છે. તમને તરસ લાગે છે, તરસ લાગે ઇઝ અ ઇન્ડિકેશન કે યુ નીડ વોટર. વેરી ક્લિયર. એટલે તમે સવારે ઉઠીને તમને ઈચ્છા હોય તો તમે યુ કેન હેવ અ ગ્લાસ ઓફ વોટર, પ્લેન વોટર, નથિંગ સ્પેસિફિક. જમતી વખતે જમ્યા પહેલાં પાણી વધારે કેમ નહીં લેવાનું? કે તમે જો પાણી પી લો તો સ્ટમક ભરે અને ખાવાનું તમારું ઓછું જાય અંદર, એટલે જરૂરી રિક્વાયરમેન્ટ ના મળે. એટલે while taking food and before food take minimum amount of water. જમતી વખતે અડધો ગ્લાસ તમે લઈ શકો, એથી આગળ નહીં. કેમ? તમે જેટલું પાણી વધારે પીઓ એટલા ડાયજેસ્ટિવ એન્ઝાઇમ તમારા ડાયલ્યુટ થતા જાય, અને ડાયલ્યુટ થાય એટલે તમારા ડાયજેશનમાં પ્રોબ્લેમ થાય. અને જમ્યા પછી બી લોકો લોટો ભરીને પાણી પી જાય કાં તો વધારે પીએ. હવે ધી આન્સર ઇઝ વેરી ક્લિયર કે સ્ટમકની સાઇઝ ફિક્સ છે. તમે ભૂખ લાગી ત્યાં સુધી ખાધું છે એટલે તમારું ઓલમોસ્ટ 85% સ્ટમક ઇઝ ફૂલ. હવે એના ઉપર તમે 2 ગ્લાસ પાણી પીઓ તો વેર ઇટ વિલ ગો? ઇટ વિલ સ્ટ્રેચ ધ સ્ટમક.
એટલે ઉપરનો જે વાલ હોય અંદળી અને હોજરી વચ્ચેનો, દેટ વાલ ઇઝ ઓપન્ડ અપ બિકોઝ ઓફ ધ સ્ટ્રેચિંગ એન્ડ પેશન્ટ વિલ ગો ફોર GERD. તમે જે વાત પૂછતા હતા GERD, ઇટ ઇઝ બિકોઝ ઓફ અવર મિસ્ટેક, નોટ ઓનલી વન ઓફ ધ મિસ્ટેક્સ. એટલે જમ્યા પછી પાણી બને ત્યાં સુધી અડધો ગ્લાસ, અને તે બી આઈ એડવાઇઝ કે તમે 15-20 મિનિટ જવા દો પછી લો. તમે જમતી વખતે યુ કેન ટેક હાફ ગ્લાસ ઓફ વોટર, બાકી વધારે પીવાની ઈચ્છા તો 15 મિનિટ જવા દો. થિંગ્સ આર સેટલડ વેલ એન્ડ ધેન યુ કેન હેવ ઇટ. એમાઉન્ટ તમે તમને કહ્યું કે રેન્જિંગ એકોર્ડિંગ ટુ યોર વર્ક એન્વાયરમેન્ટ, ગરમી છે, ઠંડી છે, ચોમાસું છે, પણ તમને સેન્સેશન આવે ત્યારે યુ મસ્ટ ટેક વોટર. ઘણા લોકો કે અમારે બાથરૂમ વારંવાર જવું પડે એટલે વી ડોન્ટ ટેક. ધીસ આર કોમન પ્રોબ્લેમ ઇન ફિમેલ્સ. બરાબર છે, જગ્યા સારી નથી, ફલાણું નથી, એટલે તે એવોઇડ વોટર ઇનટેક. નો, યુ મસ્ટ ટેક વોટર, ફાઇન્ડ આઉટ ધી આન્સર. ઇનફ ક્વોન્ટિટી, ક્લિયર વોટર. ગમે તે પાણી પીવાથી ગડબડ થાય. અનધર પોઈન્ટ કે તમે રાતે સૂતા પહેલાં વધારે પાણી પીવું એ જરૂર જ નથી. રાતે તમે ઉઠો, 2 વાર ઉઠો, બરાબર છે, તો પાણી લાગે તો થોડું પાણી પી લો. એટલે ધ સિસ્ટમ રિમેન્સ રેગ્યુલર. પાણીનું કામ છે ડાયજેશનનું, અને સેકન્ડ વર્ક જેનું છે ટુ કીપ યોર બ્લડ ડાયલ્યુટેડ ઓર નોર્મલ. એટલે જે થિકનેસ ઓફ ધી બ્લડ જે થતી હોય છે, જેનાથી લોહી જાડું થયું કે એ નોર્મલ રહેતું હોય છે. પાણી ઇન્ટેક ઓછો કરો, બરાબર છે, અને ઘણા કે ના પાણી વધારે પીએ તો લોહી વધારે સારું, એવું બી નથી. એટલે વધારે પાણી લેવાથી બી નુકસાન છે, કારણ કે કિડની હેઝ ટુ વર્ક મોર. યુ હેવ ટુ ગો ફોર મિક્ચ્યુરેશન ઓફ એન્ડ ઓન. એટલે જેટલું તમારામાં સેન્સેશન આવતી હોય, અથવા તો એકોર્ડિંગ ટુ ધ સિઝન, એકોર્ડિંગ ટુ વર્ક, યુ કેન ડિવાઈડ બિટવીન 2.5 to 3 liters ઓર મેક્સિમમ અપ ટુ 4 liters. પણ જમતી વખતે આટલું કાળજી રાખો તો વાંધો ન જ આવે. અને રાતે સૂતા પહેલાં જો 2 ગ્લાસ પાણી પીઓ તો બી GERD થવાના ચાન્સીસ આર બ્રાઇટ. એટલે ટેક એઝ પર યોર રિક્વાયરમેન્ટ. હવે ઘણી બધી વખત આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વાપરતા હોઈએ છીએ દરરોજ, અને ઘણું બધું જોતા હોઈએ છીએ. ઘણા બધા લોકો શેર કરતા હોઈએ છે કે દરરોજ ઉઠીને સવારે મોર્નિંગમાં બ્રશ કર્યા પછી 2 ગ્લાસ ગરમ પાણી, એટલે જે ગરમ નોર્મલ ફ્રિકવન્સીનું ગરમ પાણી હોય એ તમે પી લો એટલે તમને કોઈ રોગ ના થાય. આ સત્ય છે? અનફોર્ચ્યુનેટ એ લોકો જ આ વાતો કરતા છે જે મેડિકલ સાયન્સની ફિઝિયોલોજી ભણ્યા નથી. અમને લોકોને આખી બોડીની ફિઝિયોલોજી ભણવામાં આવે છે, દરેક સિસ્ટમની, કે આમાં કયા સેલ હોય છે, કેટલું સિક્રેટ કરે છે, કેમ કરે છે, ક્યારે કરે છે, ક્યારે નથી કરતા. રાઈટ? એટલે અગેન્સ્ટ ધેટ, હવે તમે ઇટ ઇઝ સિમ્પલ કે તમે નદીના વેન્ડની દિશામાં જવું હોય તો ઇઝ ઇઝી, બટ ઇફ યુ આર ગોઈંગ અગેન્સ્ટ ધ ફ્લો, થિંગ્સ આર ડિફિકલ્ટ, અને ગડબડ બી થાય એમાં. એટલે સવારે પડે તો તમે પાણી 2 ગ્લાસ, અગેન આઈ રિપીટ, મેં જે કહ્યું કે તમને સેન્સેશન હોય કે મને આટલી તરસ લાગી એટલું જ પાણી પીઓ. એથી વધારે લેવાની જરૂર નથી ને ઓછું બી લેવાની. તમને સેન્સર પાવરફુલ છે એકદમ, તમને ખબર પડે કે હું ધરાઈ ગયો, સરસ લાગ્યું મને. ગરમ પાણી, અંદરની વોલ છે આંતરડાની, આઈ મીન સ્ટમકની, એ ગરમ પાણીથી ટેવાયેલી નથી, એ નેચરલ વોટરથી ટેવાયેલી છે. એટલે જે મિનરલ વોટર બી જાતના હવે આલ્કલાઇન વોટર ચાલુ થયું છે, ફાઇન, બરાબર છે. અત્યાર સુધીમાં આટલા બધા લોકો જીવ્યા, મોરારજી દેસાઈ નવો મળતી રહ્યા હતા, રાઈટ? એટલે એ લોકો કોઈએ આલ્કલાઇન વોટર પીધું જ નથી. પણ ઇટ શુડ બી ક્લિયર, દેટ્સ ઇટ. એમાં કચરો ન હોવો જોઈએ, એક્સેસિવ મિનરલ્સ ન હોવો જોઈએ. એ પાણી લો તો તમને કોઈ નુકસાન નથી. અને એઝ પર રિક્વાયરમેન્ટ યુ ટેક ઇટ. અને ગરમ તો નહીં જ. 2 લોટો અથવા 2 ગ્લાસ પાણી પીવાથી લોકો કે અમને સેન્સેશન આવે છે, બિકોઝ ધી પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ સ્ટાર્ટ્સ. એટલે તમને લેટ્રિન જવાની ઈચ્છા થાય. ઇટ્સ નોટ કમ્પ્લીટ, કારણ કે તમે પાણી પીવું થોડા સમય માટે આ મુવમેન્ટ બંધ થઈ જાય. એટલે અંદરથી તમને જે ફૂલનેસ સેન્સેશન આવે, દેટ ઇઝ કમ્પ્લીટ આન્સર. હવે તમે 2 લોટા કે 2 ગ્લાસ પાણી પી ગયા એટલે જે એસિડ હોય એ ડાયલ્યુટ થઈ ગયો. પછી તમે ચા અને નાસ્તો કરવા બેસો એટલે યુ આર પુટિંગ ધેટ ઇન અ ડાયલ્યુટેડ એન્વાયરમેન્ટ, બરાબર? ધી એસિડ હેઝ બીકમ ડાયલ્યુટ. હવે એ એસિડની અંદર તમે તમારું ખાવાનું નાખો તો એનું ડાયજેશન ક્યાંથી થાય? બરાબર છે. એટલે ધીસ ઇઝ અવર ઓન ડિવાઇસ. અને લોકો કે તમે આમ કહો તો સરસ, કશું જ નથી. યુ સ્પોઇલ યોર હેલ્થ. ઇમિડિયેટલી ખબર ના પડે, બિકોઝ ઓલ માઇટ ઇઝ વેરી વેરી ગ્રેટ. એટલે તમને જેમ જેમ ગ્રેજ્યુઅલી સિસ્ટમ બગડતી જાય, યુ ગેટ ધી આન્સર, ચાલે એ ગડબડ થઈ, અને પછી તમે બીજા કારણો શોધા કર્યો. એટલે કોઈ કેમ કહે છે એ કહેવાવાળાને ખબર, પણ સો ફાર એઝ મેડિકલ સાયન્સ ઇઝ કન્સર્ન, આઈ કેન એશ્યોર યુ કે સવારના પરમાં લોટો અથવા 2 ગ્લાસ પાણી પીવાનો કોઈ સાયન્ટિફિક રીઝન નથી.
બહુ સરસ સાચી વાત કરી, અને એ જ માહિતી આપણે લોકો સુધી પહોંચાડવાની છે કે સત્ય શું છે અને એ સત્યની પાછળનું કારણ શું છે. એ મેડિકલ રીઝન છે અને જેના પર આપણે વાત કરી રહ્યા છીએ. હવે બીજું છે કે બહુ જ બિઝી બધા જ ચાલી રહ્યા હોય, ખાસ કરીને જોબ અથવા બિઝનેસની અંદર, એટલે એક્સરસાઇઝ કાં તો લોકો જિમમાં જતા હોય અને કાં તો એક્સરસાઇઝ થતી જ ના હોય. મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર એક્સરસાઇઝ થતી જ ના હોય. એટલે જો જિમમાં ચાલુ થવાનું હોય, એટલા બધા લોકો જો જિમમાં જતા હોય તો બધા જિમ ફૂલ હોવા જોઈએ આજે, પણ નથી એવું. એટલે એનો મતલબ કે લોકો એક્સરસાઇઝ નથી કરતા. આપણે આપણા ટોપિકની ઉપર વાત કરીએ તો ડાયજેશનની અંદર એક્સરસાઇઝનો કોઈ રોલ ખરો? સી, ડાયજેશન માટે exercise external has got no role. The only plain walking. Plain walking has got a definite role. With this movement, the things are getting settled inside the stomach. એટલે જમીન તરફ તમે સૂઈ જાઓ તો એની તકલીફ પડે જ. એટલે સો ફાર એઝ ઓનલી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇઝ કન્સર્ન, વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. પણ ઇફ યુ લુક એટ ધી એન્ટાયર બોડી, રાઈટ. હવે જિમમાં જવાની તમે જે વાત કરી, એક્સરસાઇઝ આઈ ડિવાઇડ ટુ મેઇનલી 3 પાર્ટ્સ. હાઉ? એક તો એક્સરસાઇઝ ઓફ બ્રેઇન, ફિઝિકલ એક્સરસાઇઝ. બ્રેઇન એટલે મેન્ટલ એક્સરસાઇઝ, ફિઝિકલ એક્સરસાઇઝ. ફિઝિકલ એક્સરસાઇઝ અગેન ડિવિઝન કે જોઈન્ટ એક્સરસાઇઝ, મસ્ક્યુલર એક્સરસાઇઝ, કાર્ડિયાક એક્સરસાઇઝ, રેસ્પિરેટરી એક્સરસાઇઝ. આટલી બધી જાતની એક્સરસાઇઝ આવે છે. હવે હુ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ? જિમમાં જાઓ એટલે કે તમને પેલા પર દોડો ને ઊંચું કરો, દોડો ને પોણો કલાક દોડો ને ડમ્બેલ કરો ને, એટલે ફાઇન. એઝ આઈ સેડ કે જે લોકોને જે પ્રકારનું કામ કરવાનો પ્લાન હોય અને બોડી બિલ્ડિંગ કરવું હોય તો દેટ ઇઝ અ ડિફરન્ટ ઇશ્યુ ઓલ ટુગેધર. એની અંદર મસલ્સ પાવરફુલ કરવા પડે. દેટ એક્સરસાઇઝ ઇઝ ડિફરન્ટ. બટ ઇન રૂટીન, ફોર રૂટીન પબ્લિક ટુ કીપ યોર સેલ્ફ હેલ્ધી, 2 things are very important. Number 1 is the physical exercise and number 2 is the respiratory exercise. હવે વાય રેસ્પિરેટરી એક્સરસાઇઝ? બિકોઝ જે શ્વાસોશ્વાસની ક્રિયા છે, લંગ્સથી ઓક્સિજન આપણે અંદર લઈએ, એનાથી ધી બ્લડ ઇઝ પ્યોરિફાઈડ એન્ડ દેટ પ્યોરિફાઈડ બ્લડ ઇઝ ગોઈંગ ટુ ધ એન્ટાયર બોડી એન્ડ એફેક્ટિંગ ઓન ઓલ ધ સિસ્ટમ્સ, રાઈટ. એટલે બધી સિસ્ટમને નોર્મલ ફંક્શન કરવા માટે ઓક્સિજન ઇઝ અ બેઝિક રિક્વાયરમેન્ટ. એટલે ઓક્સિજન જો પૂરેપૂરો મળે તો બધી સિસ્ટમ વ્યવસ્થિત કામ કરે. હવે ઓક્સિજન પૂરો આપવા માટે યુ નીડ અ ગુડ રેસ્પિરેટરી એક્સરસાઇઝ. હવે બ્રિધિંગ એક્સરસાઇઝમાં શું કરવાનું? લોકો પ્રાણાયામને યોગાને બધું કરે છે, એટલે આઈ ડોન્ટ નો વોટ દે અન્ડરસ્ટેન્ડ બાય ઇટ. પણ પ્રાણાયામ એ છે એકચ્યુઅલી કે તમને ઓક્સિજન વધારે જાય એટલા માટે. પ્રાણાયામ કરવા માટેના બેઝિક કન્ડિશન તમને કહું કે ઇટ શુડ બી રન ઓનલી ઇન ધ મોર્નિંગ ઇન અ ક્લીન એન્વાયરમેન્ટ. કારણ કે સવારના પરમાં ડસ્ટ ન હોય, વ્હીકલ ના જતા હોય, થિંગ્સ આર ક્વાયટ, અને તમે ખુલ્લી જગ્યામાં જઈને બેસો, બાલ્કની હોય, અગાસી હોય, ગાર્ડન, જ્યાં હોય ત્યાં, અને ટેક ડીપ બ્રિધિંગ એક્સરસાઇઝ. હવે ડીપ બ્રિધિંગ મીન્સ વોટ? આપણે બીજી બધી પેટ હલાવવાની બધી એ વાતો નથી કરતા અત્યારે, પણ ડીપ બ્રિધિંગ મીન્સ વોટ? ટેક ગ્રેજ્યુઅલી લોંગ ઇન્સ્પિરેશન અને બહાર કાઢો, દેટ ઇઝ વન. બીજામાં ટેક લોંગ ઇન્સ્પિરેશન, હોલ્ડ ઇટ ફોર ફ્યુ સેકન્ડ એન્ડ બ્રિંગ ઇટ આઉટ. એન્ડ થર્ડ, take long or deep inspiration, hold it, close your nose, mouth and try to expel it out like this. But keep it inside, don't throw it out. એટલે એમ કરવાથી જે લંગના જે વાયુ સેલ છે, એર સેલ કહીએ આપણે, જે નોર્મલી 15-20% ક્લોઝ હોય છે, દે વિલ ઓપન અપ. એટલે એ જે નોન ફંક્શનિંગ એર સેલ છે એ ઓપન થાય એટલે ત્યાં આગળ એડિશનલ ઓક્સિજન સપ્લાય થાય, એડિશનલ બ્લડ ચોખ્ખું થાય, અને દેટ વિલ ગો ટુ ધ એન્ટાયર બોડી. એટલે બાય ડુઈંગ ધીસ, ઇટ ઇઝ વેરી, ડુ ઇટ ઓનલી ફોર 5 minutes, રાઈટ, ઇન અ ગુડ એન્વાયરમેન્ટ, સો દેટ વિલ ગીવ અ બિગ ઇફેક્ટ. અને બીજું જે છે, એટલે એનાથી અગેઇન ઇટ વિલ ગોઈંગ ટુ ધ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, એટલે ત્યાં બી કામ લાગે તમને. અને મસલ અને જોઈન્ટ એક્સરસાઇઝ એ તમે યુ કેન ડુ બાય એની મીન્સ વોટ યુ ફીલ લાઈક. હવે આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમની વાત કરીએ તો એના માટે કોઈ સ્પેસિફિક એક્સરસાઇઝ કરવી, એવું કોઈ સજેશન? Now, as I said, plain walking and breathing exercise. These 2 things are important for complete good blood supply, oxygenated. By doing breathing, we give a good amount to the oxygen
to the digestive tract and digestion is better. હવે કોઈને ઓલરેડી ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ્સ છે, કોન્સ્ટિપેશન વારે વારે રહે છે અને કોઈ બીજા જીઆરડી રિલેટેડ પ્રોબ્લેમ્સ છે અને જિમમાં જાય અને ત્યાં વેઇટ લિફ્ટિંગ કરે છે અને બીજી એક્સરસાઇઝ કરે છે, જિમની અંદર જે એક્સરસાઇઝ થાય છે, તો એ હેલ્પ થાય છે કે એ હેલ્પ નથી થતું? કઈ રીતનું હોય છે? જે વાત કરી કે કાર્ડિયાક પેશન્ટ હોય એને અમુક જ જાતની એક્સરસાઇઝ થાય કે જેનાથી કાર્ડિયાકને વધારે એક્ઝર્શન ન મળે. હવે જે લોકોને જીઆરડીનો પ્રોબ્લેમ છે એનો અર્થ કે ધી સ્ટમકનો પાર્ટ છે ઇટ ઇઝ કમિંગ અપ, એટલે અંદળી અને ઉજરી વચ્ચેનો વાલ ઇઝ ડિફેક્ટિવ ઓર ઓપન્ડ અપ. જે એક્સરસાઇઝથી એબડોમિનલ પ્રેશર વધે અથવા ટાઈટ થાય, લાઈક વેઇટ લિફ્ટિંગ, વેઇટ લિફ્ટ કરો, એબડોમિનલ મસલ્સ આર ટાઈટ, પ્રેશર ઇન્ક્રીઝિસ, then it will throw out the stomach content to the esophagus and then GRD will multiply. જેને હર્નિયા છે, અમ્બિલિકલ હર્નિયા, ઇન્ગ્યુલર હર્નિયા, એ વેઇટ લિફ્ટ કરે તો એને વધે જ. શીર્ષાસન તો શુડ બી એવોઇડેડ સો ફાર એઝ પોસિબલ, બિકોઝ જે લોકોને ઇવન આટલા નંબર દે કેન ગો ફોર રેટિના ડિટેચમેન્ટ, દે કેન ગો ફોર GRD, રાઈટ? સો અગેન ઇટ ઇઝ ડેન્જરસ. હવે બધાને શીર્ષાસનવાળાને કે આપણે રેટિના ચેક કરવાના જ જવાના કે એન્ડોસ્કોપી કરીને એનું વાલ ચેક નથી કરવાના. એટલે જો કમ્પ્લેન હોય તો ઇટ શુડ બી અવોઇડેડ ઓર દે શુડ બી ચેક. એનાથી એડિશનલ એડવાન્ટેજ કેટલો થતો હશે આઈ ડોન્ટ હેવ એની આઈડિયા અબાઉટ ઇટ, પણ એનીથિંગ વિચ પ્રેશર ઇન્ક્રીઝ ધ એબડોમિનલ, ઇવન ટાઈટ ક્લોથ, ઇફ યુ આર વેરિંગ વેરી ટાઈટ ક્લોથ ઇઝ ડેન્જરસ. કારણ કે જે ટાઈટ પેન્ટ છોકરાઓ પહેરે, ઇવન લેડીઝની અંદર, તો એનાથી એબડોમિનલ પ્રેશર વધાય છે, દબાય છે એટલે, અને એનાથી બી જીઆરડી થઈ શકે. એટલે એની એક્સરસાઇઝ which increase the abdominal pressure or abdominal muscles tight should be avoided.